હેલો એન્ડ વેલકમ ટુ ધ થર્ડ એપિસોડ ઓફ અનસ્ક્રિપ્ટેડ મી. આજે આપણી સાથે છે ઋષિતા ખૂંટ મેમ, કે જે ઇન્ટરનેશનલ ગર્ભ સંસ્કાર એક્સપર્ટ છે. છેલ્લા 7 વર્ષથી ગર્ભ સંસ્કારની ટ્રેનિંગ આપે છે મધર્સને. તેમને મોદીજી દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે અને 2010માં પણ એમને એવોર્ડ મળેલો છે. તો મેમ આના વિશે પહેલા તમે થોડું મને કહેશો કે કયા કયા એવોર્ડ મળેલા છે તમને? સર એકચ્યુઅલી હું છેલ્લા 7 વર્ષથી ગર્ભ સંસ્કાર ટ્રેનિંગ આપું છું ઓકે. પ્રેગ્નેન્ટ મધર્સ અને જે પ્લાનિંગ મધર્સ એટલે કે જે લોકોને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે એવા કપલને પણ હું સારી રીતે ટ્રેન કરી એનું મેન્ટલ એન્ડ ફિઝિકલ પ્યોરિફિકેશન કરી સારી રીતે બાળક કેવી રીતે કન્સીવ કરી શકાય એની ટ્રેનિંગ આપું છું. એવોર્ડની વાત કરીએ તો હું 7 ટાઈમ નેશનલ ચેમ્પિયન છું યોગામાં અને 2 ટાઈમ ઓકે. ઇન્ટરનેશનલ ચેમ્પિયન છું અને 1 ટાઈમ મને ઇન્ટરનેશનલ પ્લેયર એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદી તરફથી મળેલો છે વાવ, એન્ડ ગ્રેટ. યુવા પ્રતિભા અવોર્ડ 2010માં મને મળેલો છે અને આના ઓકે. સિવાય તો ઘણા બધા અવોર્ડ્સ છે બટ આ જે બે છે એ મુખ્ય મળેલા છે. અને અને મેમ મારું તમારી યુટ્યુબ ચેનલ પણ છે ડિવાઇન બેબી સોલ તમારું, એના વિશે થોડું કહેશો પ્લીઝ? યસ ડેફિનેટલી મેં મારા ગર્ભ સંસ્કારની વાત કરું તો એની શરૂઆત જ મેં યુટ્યુબ ચેનલથી કરેલી હતી. ઓકે. કેમ કે આ નોલેજને હું એક્સપ્લોર કરવા માંગતી હતી અને વધારે લોકો સુધી પહોંચાડવા માંગતી હતી. જો હું ઓફલાઈન જ શરૂ કરે તો અમુક લોકોને સીમિત થઈ જાય કેમ કે હું સુરતમાં રહું છું એટલે કે રાઈટ. સુરતના લોકો માટે સીમિત થઈ જાય. એટલે સૌથી પહેલા તો જ્યારે મને આઈડિયા આવ્યો કે આ રીતનું નોલેજ મારે લોકો સાથે શેર કરવું છે તો મારી પાસે એવા કોઈ લોકો નહીં હતા કે જેને હું ભેગા કરીને ટ્રેનિંગ આપી શકું કે ઓકે. એકદમ નીચ માર્કેટ છે કે તમે વિચાર કરો કે ઇન્ડિયામાં મેરેજ કરેલા લોકો કેટલા અને એમાંથી પણ જે લોકો કન્સીવ કરવા માંગે છે એટલા કેટલા યસ. અને એમાંથી પણ જેની સક્સેસફુલ પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે એવા કેટલા. એટલે અમુક ટકા લોકો જ બચે કે જે લોકોને પ્રેગ્નન્સી કન્સીવ થયેલી હોય અને એમાંથી પણ અમુક ટકા લોકો બચે કે જે આ પ્રોગ્રામમાં જોડાવા માંગતા હોય અને એમાંથી પણ અમુક જ વેઢે ગણા એટલા લોકો બચે કે જે મને એઝ અ ટ્રેનર મતલબ પસંદ કરે અને મારા એક્ઝેક્ટલી. તરફથી ટ્રેનિંગ લે. રાઈટ. રાઈટ. એટલા માટે મેં મારું નોલેજ શેર કરવાની શરૂઆત કરી 2018માં યુટ્યુબ ઓકે. ચેનલ દ્વારા કે ઓકે. જે મેં મેરા બેઝિક કન્સેપ્ટ એમાં મૂક્યા કે ગર્ભ સંસ્કાર શું છે કેવી રીતે કરવું જોઈએ બાળક સાથે વાતો કેવી રીતે કરવી જોઈએ. એમાંથી મને બીજા લોકોનો બહુ જ સપોર્ટ મળવા લાગ્યો ઓકે. અને ગ્રેટ. ગુજરાતીમાં શરૂ કરેલી ચેનલ કે જેમાંથી બધા મને કેવા લાગે કે હવે તમે હિન્દીમાં અપલોડ કરો ઇંગ્લિશમાં અપલોડ કરો. પછી મેં રાઈટ. હિન્દીમાં અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું અને અત્યારે કમ્યુનિટી આપણી 3,15,000 કરતા વધી ગઈ છે. વાવ, ગ્રેટ. રાઈટ. અને ધીમે ધીમે પછી ઇન્સ્ટાગ્રામ પછી ફેસબુક એમાંથી આપણે સારી રીતે લોકોને અવેર કરી રહ્યા છીએ હાલમાં. મેમ બહુ સરસ કામ કરો છો તમે. થેન્ક યુ સો મચ મેમ. બટ મેમ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ગર્ભ સંસ્કાર માણસોને ખ્યાલ છે, સાંભળ્યું છે, પણ એક્ઝેક્ટલી ગર્ભ સંસ્કાર એટલે શું મેમ? યસ ડેફિનેટલી આ ક્વેશ્ચન શબ્દ બધાએ સાંભળ્યો છે કે યસ મેમ. ગર્ભ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે બટ એકચ્યુઅલમાં ગર્ભ સંસ્કાર છે શું નહીં મોટાભાગના લોકોને ખબર નથી. ગર્ભ સંસ્કારના નામે આજકાલ તમે જુઓ તો યોગ પ્રાણાયામ ને મેડિટેશન પૂરતું ગર્ભ સંસ્કારને યસ. સીમિત બનાવી દેવામાં આવ્યું છે હા. કે ભાઈ લોકો ફિટનેસના ક્લાસ લઈ લે અથવા તો વધીને પંચકર્મ કરાવી લે શરીરને શુદ્ધ કરી લે ને બોલે છે કે અમે ગર્ભ સંસ્કાર કરી લીધું. એકચ્યુઅલમાં ગર્ભ સંસ્કારનો એક પાર્ટ છે કે જેમાં તમે શરીર શુદ્ધ કરો છો અથવા તો તમે યોગ કરો છો પ્રાણાયામ કરો છો કે મેડિટેશન કરો છો. ધીસ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ગર્ભ સંસ્કાર. પણ ઓકે. એકચ્યુઅલમાં આપણે ગર્ભ સંસ્કાર જોઈએ તો ગર્ભ પ્લસ સંસ્કાર ગર્ભ યાની કે વુમ્બ માતાનું જે ગર્ભ છે એ અને સંસ્કાર કે એના ઉપર જે સંસ્કાર કરવામાં આવે છે કે જે પરિવર્તન કરવામાં આવે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે દૂધ છે તો દૂધમાં આપણે છાશનું ટીપું નાખીએ અને બીજા દિવસે દહીં બની ગયું. તો જે રાઈટ. છાશનું ટીપું જે નાખીએ છીએ ને એ સંસ્કાર થયો અને ઓકે. એમાંથી દહીં બન્યું એ એનું મતલબ ફળ થયું. રાઈટ. ઓકે. હવે દહીંમાં આપણે વલોવાનું કામ કરીએ તો એ વલોવવું એ એક સંસ્કાર છે અને એમાંથી બની છાશ. રાઈટ. રાઈટ. હવે એ માખણ છે એ માખણને આપણે ગરમ કર્યું તો સ્ટવ પર એ ગરમ થયું તો એ જે ગરમ કરવાની પ્રક્રિયા છે એ સંસ્કાર છે અને એમાંથી જે પરિણામ આવ્યું એ ઘી છે અને ઘી રાઈટ. પર જો સંસ્કાર કરીએ તો એમાંથી આપણે શેરો બનાવીએ સુખડી બનાવીએ તો ગર્ભ સંસ્કાર. તો હું મારી ભાષામાં સમજાવું તો મારા મત પ્રમાણે ગર્ભ સંસ્કાર એટલે કે જે મૂળ સ્તોત્ર છે એમાં પરિવર્તન કરવાનું જે કામ છે ગર્ભ સંસ્કાર છે
કે બાળક જે પોતાના પાછળના જન્મના કર્મ લઈને આજે આપણને માતા પિતા તરીકે પસંદ કરે છે, જેના ગુણ અવગુણ લઈને આવ્યું છે, હવે એનામાં જે પરિવર્તન લાવવું એ ગર્ભ સંસ્કાર છે, કે એની આદતોમાં પરિવર્તન લાવવું. જેવી રીતે કે બાળક કોઈ આદત લઈને આવ્યું છે, હવે એમાં પરિવર્તન એટલે કે પરિવર્તન એ જ સંસ્કાર છે. જસ્ટ ફોર રાઈટ. એક્ઝામ્પલ કે મને મોડા ઉઠવાની આદત છે, 10 વાગે મારી મોર્નિંગ થાય છે. હવે મને શ્રેષ્ઠ સંતાન જોઈએ છે, તો હું સવારે જે 5 વાગે ઉઠું છું ને, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું છું, અને જે કુદરતી પ્રક્રિયાનો જે લાભ લઉં છું, જે કુદરતનું જે આહલાદક વાતાવરણ છે, એ વાઇબ્સ છે, એને હું મારા શરીર અને મનમાં ગ્રહણ કરું છું. આ પરિવર્તન એ જ સંસ્કાર છે, અને બાળક પર જે સંસ્કાર કરવામાં આવે છે એ ગર્ભ સંસ્કાર છે. ગ્રેટ મેમ. તો મેમ આનું મહત્વ શું છે ગર્ભ સંસ્કારનું? ગર્ભ સંસ્કારનું મહત્વ આમ જોવા જઈએ ને તો પેલું કહેવાય ને કે સાગર જેટલું છે, ઓકે. કે જે માણસની જેટલી ઓકાત હોય, કે જેની જેટલી પાત્રતા હોય ને એટલું એ સમજી શકે. ઓકે. રાઈટ? કે સમજો કે બહુ મોટો દરિયો છે, તો મારી પાસે મારી જેટલી પાત્રતા હશે ને એટલું જ હું એને મહત્વ આપીશ. કે મારી પાસે સમજો કે એક બાલટી જેટલું પાત્ર છે, તો હું સમજીશ કે દરિયો છે ને બાલટી પૂરતો સીમિત છે. મારી રાઈટ. પાસે ડોલ હશે તો એવું સમજીશ કે દરિયો તો ડોલ જેટલો ઊંડો છે. સ્વિમિંગ પુલ હશે તો હું સમજીશ કે સ્વિમિંગ પુલ જેટલો ગહેરો છે દરિયો. રાઈટ? એના જેવું છે કે મહત્વને જો સમજાવવા જઈએ તો એનો કોઈ મતલબ ક્યાસ કાઢી શકાય એમ જ નથી. પહેલાના જમાનામાં અને અત્યારના જમાનામાં આમ જોવા જઈએ તો આપણી સંસ્કૃતિ બદલાઈ રહી છે, અને એ ઓકે. સંસ્કૃતિને જાળવી રાખવા માટે આજે એનું મહત્વ ખૂબ વધારે વધી ગયું છે. કેમ કે કોન્સેપ્ટ બધા જાણે છે, પણ સમજવું કોઈને નથી કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક એક્ઝામ્પલથી લઈએ કે કોઈ પણ માણસ જે ટ્રેન થયેલો છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ પેઇન્ટર છે, તો એને બહુ જ સરસ પેઇન્ટ કરતા આવડે છે, અને એની પાસે બધી જ વસ્તુઓ છે, અને એ પેઇન્ટ કરે છે. અને એક મારા જેવો માણસ છે જેને કંઈ પણ નથી, પીછી પકડતા પણ નથી આવડતું, અને એની પાસે પણ બધી વસ્તુ છે, અને જે ટ્રેન થયેલો છે એની પાસે પણ બધી વસ્તુ છે, તો બંનેના ચિત્રમાં ફરક હશે. રાઈટ. રાઈટ? આમ જોવા જઈએ તો આ જ આનું મહત્વ છે, કે જે તમે સમજીને લોકોને સમજાવો છો કે ખરેખર બાળકને જન્મ તો બધા જ આપવાનો છે. કૂતરા રાઈટ. બિલાડા પણ બાળકને જન્મ આપે છે, માણસ પણ બાળકને જન્મ આપે છે, એમાં કોઈ ફરક નથી. આ પ્રકૃતિનો નિયમ છે, અને એ તો જન્મ આપવાનું છે. પણ આના જે ફાયદા છે ને એ અનહદ છે, એનું મહત્વ બહુ બધું છે. આપણે એક એક્ઝામ્પલથી, રિયલ એક્ઝામ્પલથી આપણે મતલબ શેર કરીએ કે પહેલાના સમયમાં રાજા ઋતુંધ્વજ કરીને થઈ ગયા, અને એક ઓકે. હતા રાણી મદાલસા. હવે આ જે રાણી મદાલસા જે છે ને, એના 3 પુત્ર જે થયા ને એ સંત બની ગયા, અને પહેલેથી ડિક્લેર કરી દેતા કે મારું આવનારો પુત્ર સંત બનશે. ઓ વાવ. અને 3 પુત્ર એના સંત બની ગયા. હવે પછી રાજાને ચિંતા થવા લાગી કે આવી જ રીતે બધા સંત બની જશે તો મારું રાજપાટ, આ ધન, જે રાઈટ. વૈભવ છે એને સંભાળશે કોણ? તો હવે એને રાણી પાસે જઈને વિનંતી કરી કે મારે હવે એવા પુત્રની જરૂર છે જે આ રાજપાટને સંભાળે. તો રાણી મદાલસા એવું કહી દીધું કે કંઈ વાંધો નહીં, આવનારો પુત્ર આપણો રાજા થશે. તો એમાં કોઈ લોજિક આપણે લગાવવા જઈએ તો એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કે માતા જેવું ધારે ને એવું કરી શકે. હવે રાણી મદાલસાએ કર્યું શું? રાજાને શોભે એ રીતના ઠાઠમાઠ, એવી રીતની રહેણી કહેણી, રાજકીય પુસ્તકો, મહાભારતનું વાંચન, એવું બધું પરિવર્તન કર્યું, અને રાજાને શોભે એવી લાઈફસ્ટાઈલ અપનાવવા લાગ્યા. અને એના ઘરે રાજાનો મતલબ પુત્રનો જન્મ થયો, અને એ રાજા મોટા થઈને મહાન રાજા બન્યા, અને એનું ઋતુંધ્વજનું રાજ્ય સંભાળ્યું. તો આમ જોવા જઈએ તો આ જ એનું મહત્વ છે, કે જે માણસ એક વખત સમજી જાય છે કે આનાથી મને શું ફાયદો થવાનો છે, અને એ જે ઉતરી જાય છે ને એના કારણે એનું મહત્વ ઘણું બધું વધી જાય છે, સર. રાઈટ મેમ. તો મેમ બેઝિકલી આ ગર્ભ સંસ્કાર જે છે એ ઓરિજિનેટ ક્યાંથી છે, મતલબ આવ્યું છે ક્યાંથી બેઝિકલી? ઓરિજિનલ જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ, જ્યારે પણ આમ જોવા જઈએ તો જ્યારથી જીવની ઉત્પત્તિ થઈ ને ત્યારથી આ સંસ્કારનું ઉદ્ભવ સ્થાન છે. ઓકે. પહેલાના જમાના પણ તમે ઉપનિષદ ખોળો કે પછી વેદો ખોળો, શાસ્ત્રો ખોળો, એમાં ગર્ભ સંસ્કારનો ઉદ્દેશ છે જ. અને ઓકે. પહેલાના સમયમાં પણ, અત્યારે પણ અમે આધુનિક વેથી કરાવીએ છીએ, જેવી રીતે કે અમે એક વિઝન ચાર્ટ બનાવડાવીએ, તમને કેવું બાળક જોઈએ છે, ભગવાનનો ફોટો લગાડો અથવા તો તમારું ઈચ્છિત બાળકનો ફોટો લગાડો. પહેલાના જમાનામાં આ જ હતું. એ લોકો બાલકૃષ્ણની મૂર્તિ લગાવતા હતા, એ લોકો રાઈટ. રામ અને વિવેકાનંદ સ્વામીના ફોટો લગાવવાનું કહેતા હતા. તો આ પહેલાના જમાનાથી ને ચાલી આવે છે, અને માનવ જીવનની ઉત્પત્તિ થઈ. જેવી રીતે કે લવકુશના સંસ્કાર,
કે જે માતા જે મતલબ વનમાં જઈને માતા સીતાએ જે મતલબ ઋષિના વાલ્મીકી ઋષિના આશ્રમમાં જઈને જે મતલબ સમર્પણ ત્યાગનું જે કર્યું એ બધા જ ગુણ બાળકમાં આવ્યા. ગર્ભાવસ્થામાં જે મતલબ સમર્પિત ભાવ થઈ ગયો કે રાજાએ એને છોડી દીધા રાજા રામે, છતાં પણ એના મનમાં સમર્પિત ભાવ હતો કે ભાઈ ગમે તેવા છે મારા પતિ છે અને પતિ એ જ પરમેશ્વર છે. અને એને મનમાં સમતા રાખી અને બાળકને નર્ચર કર્યા, ગર્ભમાં સંસ્કાર આપ્યા, વેદોનું જ્ઞાન લીધું, પરિણામે લવકુશ મહાન બન્યા. એટલે કે માનવ જીવનની ઉત્પત્તિ થઈ ત્યારથી ને જ આની શરૂઆત. અને આમ જોવા જઈએ તો પહેલાના સમયમાં જ્યારે સતયુગ હતો ત્યારે પણ ગર્ભ સંસ્કારનું એટલું જ મહત્વ હતું. એ સમયે પણ જ્યારે ઋષિ કે ઋષિ પત્નીના મતલબ લગ્ન થતા હતા, રાજા કે રાણીના લગ્ન થતા હતા, તો અત્યારના સમયમાં જે આપણે બોડી પ્યુરિફિકેશન કહીએ છીએ એના પછી ગર્ભધાન કરવાનું કહેવામાં આવે છે. એ સમયમાં પણ રાજા છે, રાણી છે કે ઋષિ પત્ની ઋષિનું બોડી ક્લિન્ઝિંગ થતું હતું, જેને ડિટોક્સિનેશન આજના જમાનામાં કહી શકીએ યસ. કે એ લોકોને 6 મહિના અલગ રાખવામાં આવતા હતા, એ લોકોનું બોડી પ્યોરિફાઈ કરવામાં આવતું હતું અને પછી અમુક ગ્રહ, નક્ષત્ર, તિથિ, વાર, ચોઘડિયા સહિત સમય આપવામાં આવતો હતો અને દેવતાઓને આહ્વાન કરી શ્રેષ્ઠ આત્મા માટે આહ્વાન કરવામાં આવતું હતું અને પછી ગર્ભાધાન કરવામાં આવતું હતું, જેના કારણે જ રાજાનો પુત્ર રાજા થતો અને ઋષિનો પુત્ર ઋષિ થતો, મહાજ્ઞાની મહાવિજ્ઞાની થતો. એટલે આ ગર્ભ સંસ્કાર આજકાલથી આવેલું કોઈ વિજ્ઞાન, સાયન્સ કે એમ કહેવાય ને કે ટોટકો નથી કે જેને યસ. બસ કોઈએ કીધું ને માની લીધું. આ જ્યારથી માનવ જીવનની ઉત્પત્તિ થઈ, એ જેવી રીતે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને યસ. ખબર જ હતી કે કોઈ પણ ફળ જ્યારે સિદ્ધાંત શોધાણો નહીં હતો ત્યારે પણ જે સફરજન હતું ને નીચે જ પડતું હતું, રાઈટ. ઉપર નહીં જતું હતું. સિદ્ધાંત નહોતો શોધાણો, પણ જ્યારે સિદ્ધાંત શોધાણો, જેને આપણે મતલબ ગ્રેવિટી રૂલ કહીએ છીએ કે ભાઈ સફરજન નીચે જ પડે છે, ત્યારે પછી આપણને ખબર પડી કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય કે ગ્રેવિટી રૂલ કહેવાય. એવી જ રીતે આજકાલ ગર્ભ સંસ્કાર આપણું ટ્રેન્ડિંગ વર્ડ છે. તો આજકાલ આપણને ખબર છે કે ગર્ભ સંસ્કાર છે, પણ એ તો માનવ જીવનની ઉત્પત્તિ થઈ ત્યારથી ચાલુ આવતો શબ્દ છે, બટ આપણા ધ્યાનમાં આજકાલ આવેલો છે. એટલે મેમ કોઈ ગ્રંથોમાં કે વેદોમાં કે આનો ઉલ્લેખ છે ખરો? ડેફિનેટલી ઉપનિષદ, ગર્ભોપનિષદ કરીને આખું ઉપનિષદ છે. ઓકે. ગર્ભોપનિષદ કરીને, તો એમાં પણ આનો ઉલ્લેખ છે. ઇવન ગીતામાં પણ આનો ઉલ્લેખ છે કે જ્યારે સુભદ્રા, તમને ખ્યાલ હોય તો, જે યસ. અભિમન્યુ છે એમના મમ્મી સુભદ્રા, કે જે એ જ્યારે ગર્ભમાં હતા ત્યારે કૃષ્ણ ભગવાન એને 7 કોઠા વિંધવાનું જ્ઞાન આપતા હતા. ઓકે. એવા સમયે જેને આપણે આજકાલ ગર્ભ સંવાદ કહીએ છીએ, જેને બેબી ટોક કહીએ છીએ, પ્રેગ્નન્સી ટોકનું નામ આપીએ છીએ, ઓકે. આધુનિક શબ્દ છે, અને એ સમયમાં ગર્ભ સંવાદ કહેવામાં આવતો તો બાળક સાથે વાત કરવી. એ સમયે જ્યારે કૃષ્ણ ભગવાન માતા સુભદ્રાને જ્ઞાન આપી રહ્યા હતા કે 6 કોઠા કેવી રીતે વીંધવા. હવે 6 કોઠાનું જ્ઞાન તો માતા સુભદ્રાને આવી ગયું, પણ જ્યારે 7મા કોઠા વીંધવાનું જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સુભદ્રા માને આપતા હતા, એવા સમયે માની આંખ વીંચાઈ ગઈ. તો એ સમયે 7મા કોઠા વીંધવાનું જ્ઞાન એ સાંભળી શક્યા નહીં પ્યોરલી, પરિણામે ગર્ભમાં ઉછરી રહેલા અભિમન્યુને પણ 7મો કોઠો કેવી રીતે વીંધવો એ સમજ ના પડી અને આપણને પછી મહાભારતનો અંજામ ખબર જ છે કે શું પરિણામ આવ્યું. ગર્ભોપનિષદ છે, પછી વેદ છે, શાસ્ત્ર છે, આ બધામાં આનો ઉદ્દેશ્ય છે. અમારી પાસે એના સાયન્ટિફિક પ્રૂફ પણ છે અને એ ઉપનિષદના ફોટો સહિત અમારી પાસે છે, કેમ કે ઘણા ક્લાયન્ટ્સ અમારી પાસે માંગતા યસ. હોય કે આનું શું પ્રૂફ છે, કેવી રીતે તમે આનો ઉદ્દેશ્ય મતલબ ક્યાં લખેલો છે. તમારી યસ. પાસે બધા જ કલેક્શન છે. તો મેમ હું એ નેક્સ્ટ પૂછવાનો હતો કે અત્યારે કોઈ પણ આ રિલેટેડ મેડિસિન રિલેટેડ છે, મેડિકલ ફિલ્ડ કોઈ પણ વસ્તુ છે, તો એના સાયન્ટિફિક પુરાવા માગે છે અને સાયન્ટિફિક પુરાવા વગર એપ્રુવલ નથી મળતું. તો હાવ યુ, તમારી પાસે એવા કોઈ પુરાવા છે સાયન્ટિફિક કે ગ્રંથોમાં એવા આપેલા છે પુરાવા કોઈ? જો ગર્ભ સંસ્કાર જે છે ને એ એક પ્રકારનો સંસ્કાર છે, આપણી સંસ્કૃતિના 16 સંસ્કાર છે. ઓકે. રાઈટ, કે જન્મ પહેલા જે માતા પિતા પર કરવામાં આવતો સંસ્કાર, જેને ગર્ભાધાન સંસ્કાર કહેવાય, કે માતા પિતાએ શરીર અને મનથી શુદ્ધ થઈ જવું અને પછી પ્રેગ્નન્સી કન્સીવ કરવી, કે જેનાથી આવનાર બાળકમાં કોઈ પણ ડિસીઝ છે, શારીરિક અને માનસિક, કેરી ફોરવર્ડ ના થઈ શકે. રાઈટ, આ પહેલો સંસ્કાર. બીજો સંસ્કાર છે પુંસવન સંસ્કાર, જે માતા દ્વારા બાળક પર કરવામાં આવે કે Okay. બાળકમાં કોઈ ખોડખાપણ ના આવે અથવા તો દીર્ઘાયુ બને, એટલે કે નિરોગી તંદુરસ્ત રહે, આપણી ભાષામાં કહીએ તો. રાઈટ, અને એનાથી બાળક સ્થિરત્વ પ્રાપ્ત કરે, માને મતલબ સ્વીકાર કરી લે કે ભાઈ આજ મારું ઘર છે, આજ માનો ગર્ભ છે અને આજ મારી દુનિયા છે. એટલે 3 મહિના પછી ગર્ભ સ્થિરત્વ પ્રાપ્ત કરે, એના માટે પુંસવન સંસ્કાર થાય. પછી સીમંતોનયન સંસ્કાર. એવી જ રીતે ગર્ભ સંસ્કાર જે છે એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે અને આ 16 સંસ્કાર આપણા સંસ્કૃતિની ધરોહર છે.
ઓકે. રાઈટ? આ જ એનું પ્રૂફ કહી શકાય. સાયન્ટિફિક પ્રૂફની વાત કરીએ તો સાયન્સ એની ભાષામાં સમજાવે છે કે 1 મિનિટની અંદર બાળકના 2.5 લાખ જીવકોષ બને છે. બરાબર છે? એ સમય દરમિયાન માતાના વિચારોની અસર, માતા શું જુએ છે, શું સાંભળે છે, શું ખાય છે, શું પીવે છે, શું વિચારે છે, એની સમગ્ર અસર એ 2.5 લાખ ન્યુરોન્સમાં કોટેડ થઈ જાય. હવે એનું તમે રીપ્રોગ્રામિંગ ના કરી શકો. આ સાયન્ટિફિક પ્રૂફ છે. અને આના બારેમાં ઘણા બધા રિસર્ચ પેપર અત્યારે અવેલેબલ છે, અને સાયન્સ તો ત્યાં સુધી રિસર્ચ કરી રહી છે કે ગર્ભમાં રહેલું 4 મહિનાનું બાળક, જે 4 મંથનો ગર્ભ છે જે માતાને, એ બહારના અવાજોને રિકોગ્નાઇઝ કરી શકે છે. આના રિસર્ચ પેપર પણ અમારી પાસે છે કે 4 મહિનાનો કોઈ માતાને ગર્ભ હોય તો એ ટચની સેન્સને ફીલ કરી શકે છે. ઇવન 7 મહિનાનો ગર્ભ, વિજ્ઞાન એવું કહે છે કે સ્વપ્ન પણ જોઈ શકે છે. આ બધા રિસર્ચ પેપર છે કે 7 મહિનાનો કોઈ ગર્ભ હોય તો એ સ્વપ્ન પણ ગર્ભમાં જોઈ શકે છે. અને એ સમયે એ પિતાના અવાજને સારી રીતે ઓળખે છે, માતાના અવાજને સારી રીતે ઓળખે છે. જો તમે લાઇટ શરૂ અને બંધ કરો તો એ પ્રકાશને પણ અનુભવ કરી શકે. જો એ સમયે તમારું અલ્ટ્રાસાઉન્ડ ચાલતું હોય તમે એના પર પ્રકાશ પાડો ને તો બાળક આંખ નીચે છે ને ખોલે પણ છે, કેમ કે પ્રકાશની પણ અસર બાળક પર થાય છે. માતા જ્યારે ડેઈલી ગર્ભ સંવાદ કરે છે અને પોતાના ગર્ભ પર આમ હાથ રાખે અને એને કોઈ પણ શબ્દથી પહેલેથી મતલબ એ બોલતી હોય એ શબ્દનો ઉદ્ગાર કરે તો બાળક તરત કિક પણ કરે છે. આનાથી વધારે સાયન્ટિફિક પ્રૂફની કોઈ જરૂરત જ નથી સર, કેમ એટલા બધા રિસર્ચ પેપર આવી ગયા છે અત્યારે. બહુ બધા રિસર્ચ પેપર અને આના પર બહુ બધા લોકો કામ કરી રહ્યા છે અને સાયન્ટિફિકલી પ્રૂવન છે કે આ વસ્તુ અફેક્ટ કરે છે. અને એવા સર્વે પણ થયા છે કે જેમાં જે મધરને ગર્ભ સંસ્કાર આપવામાં આવ્યા હોય એના બાળકો જુઓ અને સામાન્ય મધરના બાળકો જુઓ તો ગર્ભ સંસ્કાર કરેલી માં, એવું નથી કે પર્ટિક્યુલર ક્લાસમાં જેને ગર્ભ સંસ્કાર કરેલા હોય, હા, એ અહીંયા ઉદ્દેશ્ય નથી કે તમે આ પરિચર્યાનું પાલન કર્યું છે, તમે તમારા મનને સ્થિર રાખ્યું છે, આહાર વિહાર વિચારમાં પરિવર્તન કર્યા છે, સ્ટેબલ લાઈફસ્ટાઈલ તમે જીવ્યા છો, તો એ તમારું બાળક 100 બાળકોમાં અલગ તરી આવે એ 100%ની વાત છે. એ અલગ તરી જ આવે, તમારે એને કહેવાની જરૂર નહીં પડે. એનામાં તેજ જ એટલું હોય, એની વાણીમાં પરિવર્તન આવે છે, એ બાળક જલ્દી બોલતા શીખી જાય છે, જલ્દી ચાલતા શીખી જાય છે. આ બધા એના પરિવર્તન છે અને આ બધા સાયન્ટિફિક પ્રૂફ છે અને મેડિકલ પ્રૂવન છે. અમારા મધર્સ અત્યારે અમારી પાસે આવે અને બોલે કે મેડમ અમે ડોક્ટર પાસે જઈએ ને તો ડોક્ટર એવું કહે કે આનું ડેવલપમેન્ટ 3 મંથ પ્લસ છે, 1 યર પ્લસ છે, કે જે બાળક 2.5-3 વર્ષે મતલબ પાપા દાદા મામા બોલતા શીખે, 1.25 વર્ષનું બાળક કે 2 વર્ષનું બાળક સેન્ટન્સ સહિત બોલતા શીખી જાય. વાવ, રાઈટ? યસ. તો મેમ તમે ગર્ભ સંવાદ વિશે વાત કરી, તો બેઝિકલી વોટ ઇઝ બેબી ટોક? મતલબ ગર્ભ સંવાદ છે શું? ગર્ભ સંવાદ એ કેવી રીતના કરે છે, મધર કેવી રીતના કરે છે અને એ ઇફેક્ટિવ એટલું બધું કેવી રીતના હોઈ શકે છે? ડેફિનેટલી સર, આમ જોવા જઈએ ને તો જ્યારે કોઈ માતાનું બેબી શોવર હોય, રાઈટ, આજે આપણે બેબી શોવર કહીએ છીએ, પહેલાના સમયમાં એને સીમંતોનયન સંસ્કાર કહેવામાં આવતું હતું, જે આપણી વૈદિક ભાષા છે, જે સંસ્કૃતિની ભાષા છે. ખોળો ભરવો કે સીમંત કરવું, રાઈટ. અને મતલબ એને આ શબ્દ વાપરવામાં આવતા હતા અને મોં ભરાઈ જતું, આમાં આપણને સારું લાગતું. પણ અત્યારે આપણે બેબી શોવર કહીએ છીએ. તો એ વખતે 1000 લોકોને ખબર હોય કે માનો 7મો મહિનો ચાલી રહ્યો છે અને બેબી શોવર થઈ રહ્યું છે, પણ જો માતા જાણકાર ના હોય આ વિષયમાં તો ગર્ભના અંદર ઉછરી રહેલા બાળકને ખબર જ ના હોય કે હું 7 મહિનાનો થઈ ગયો, રાઈટ, કેમ કે એ એની સાથે વાત જ નથી કરતી. હવે આનું એક એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી કે અમારી ગાયનિક સાથે વાત થતી હોય તો એ કહે છે કે મેડમ જ્યારે તમારા પેશન્ટ આવતા હોય ને તો એની સોનોગ્રાફી કરીએ અને જે નોર્મલ પેશન્ટ આવતા એની સોનોગ્રાફી કરીએ ને તો અમને જમીન આસમાનનો ફરક લાગે. કે 1-2 પેશન્ટ તો એવા હતા કે જેનું બાળકની આંખ આવી રીતે હાથ હતો સોનોગ્રાફીમાં, તો એ માતા એને કમાન્ડ આપ્યો કે ચલો બેટા આજે આપણી સોનોગ્રાફી થઈ રહી છે તો હવે તું તારી બરાબર પોઝિશન લઈ લે. તો બાળક આમ સુકડાઈને આમ ઉલટું થઈ ગયું, મતલબ આમ પરફેક્ટલી કોઈ ફોટો કેમ ક્લિક કરતું હોય ને પોઝિશન આપતું હોય. તો આ છે ગર્ભ સંવાદ, કે માતા બાળક સાથે કનેક્ટ થાય છે, ઇમોશનલી કનેક્શન છે. આજે ગર્ભ સંસ્કારના નામે જે યોગ પ્રાણાયામ મેડિટેશન ચાલે છે એના પરેનું જે વિજ્ઞાન છે આ છે કે એની સાથે આમ જોવા જઈએ તો 4 કોશન્ટ આઈક્યુ, પીક્યુ, ઈક્યુ એન્ડ એસક્યુ, એમાં જે ઈક્યુ છે ઇમોશનલ કોશન્ટ છે કે જેમાં માતાને બાળક સાથે ઇમોશનલી જોડવામાં આવે છે, કનેક્ટ કરવામાં આવે
કે જેને મિડ બ્રેઇન ડેવલપમેન્ટ કહી શકાય. ઓકે. બરાબર છે? કે જેમાં જે માં છે ને બાળકમય થઈ જાય, આંખો બંધ કરે, આંખો બંધ કરી બંને હાથ ગર્ભ પર રાખે અને ગર્ભને સહેલાવતા સહેલાવતા બાળક સાથે વાત કરે, કે કોઈ પણ વાત કરી શકે, એનું આખું પ્રોગ્રામિંગ કરી શકે કે એને સંસ્કાર કેવા જોઈએ છે, અલગ અલગ રૂપે ગર્ભ સંવાદ કરી શકાય, એના આખા ફ્યુચરનું પ્લાનિંગ કરી શકાય, એની આદતોમાં પરિવર્તન લાવી શકાય, જેને આપણે આજના સમયમાં સબકોન્શિયસ અફર્મેશન કહી શકીએ, રાઈટ. ઓટો સજેશન્સ કહી શકીએ, પોઝિટિવ અફર્મેશન્સ કહી શકીએ, કે સકારાત્મક સુવાક્યો આપણે કહી શકીએ, કે જેના દ્વારા બાળકના મિડ બ્રેઇનનું પ્રોગ્રામિંગ કરી શકાય, એનું સોફ્ટવેર ડિઝાઇન કરી શકાય. હાર્ડવેર ગમે એટલું સારું હોય, ધારો કે આપણી પાસે મેકબુક છે અને ટોપ વર્ઝન છે 3.5-4 લાખનો, પણ એનું જો સોફ્ટવેર ખરાબ થઈ ગયું ને તો આપણને ફેંકવાનું મન થાય. એવી જ રીતે બાળક યોગ પ્રાણાયામ કરવાથી હષ્ટપુષ્ટ તો આવશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી, નિરોગી પણ આવશે, પણ એના વિચારોનું શું, એની વેલ્યુનું શું, એની બિલીફ સિસ્ટમનું શું? હવે એના વિચારો એટલા નીચ હશે, કેટલા હલકા વિચારો હશે, તો એ ગમે એટલું તંદુરસ્ત નિરોગી હશે, સમાજ માટે કંઈ કામનું નથી. તો આ વસ્તુ પર અમે સૌથી વધારે ફોકસ કરીએ છીએ કે માને ઇમોશનલી કનેક્ટ કરી દઈએ બેબી સાથે, અને ત્યાં સુધી અમે લઈ જઈએ કે માતા ખાલી આંગળી પણ ગર્ભ પર મૂકે ને, બેબી તરત જ મૂવ કરે. ત્યાં સુધીની સેન્સિટિવિટી અમે ડેવલપ કરીએ છીએ, ત્યાં સુધીનું કનેક્શન અમે મા દ્વારા બિલ્ડ કરાવીએ છીએ. એવી પ્રવૃત્તિ અમે દરેક મધર પાસે કરાવડાવીએ. એમાં અલગ અલગ ગર્ભ સંવાદ એને સજેસ્ટ કરીએ. એમાં તો એક તો આપણને કેવું હોય કે અત્યારે તમે જુઓ ને સર, તો મોટા ભાગે હાઇપર એક્ટિવ બેબીઝ જન્મ લે છે. હાઇપર એક્ટિવ બેબી એટલે કે ઓટિઝમ હોય, નજર સ્થિર ના કરવી, એબનોર્મલ બેબીઝ હોવા, એને અલગ અલગ સ્પીચ થેરાપીઝ આપવી. તો આવા બેબી જન્મવાનું એક જ કારણ છે, માતા પિતાની અનઅવેરનેસ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ એન્ડ લેટ પ્લાનિંગ. ઓકે. રાઈટ? આના સિવાય પણ ઘણા બધા હોઈ શકે, પણ મોટા ભાગે મુખ્ય કારણો છે, આ આપણે ગણાવી શકીએ. પણ જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર આ બધી જે રૂલ્સ છે ગર્ભ સંસ્કારના, ડાયટ છે, યોગ છે, પ્રાણાયામ છે, વોકિંગ છે, એ બધા ફોલો કરવાની સાથે જો ગર્ભ સંવાદ કરે છે અને બાળકનું પ્રોગ્રામિંગ કરે, પ્રોગ્રામિંગ એટલે કેવી રીતે? એક તો એનો આદતોનો ગર્ભ સંવાદ, કે મારે કેવી તારામાં આદતો જોઈએ છે, જેવી રીતે કે બાળક વહેલા ઉઠતું હોવું જોઈએ, સ્પિરિચ્યુઅલ હોવું જોઈએ, મમ્મી પપ્પા દાદા દાદીને રિસ્પેક્ટ આપતું હોવું જોઈએ, એ ગુડ લિસનર હોવું જોઈએ, સ્ટોરી સાંભળીને સુવા વાળું હોવું જોઈએ. તો આ બધી જ આદતો અત્યારથી બાળકને કેવી કે તારામાં આવી આવી આદતો છે, તું આવી રીતે જ જીવી રહ્યું છે. એના પછી આવે ક્વોલિટી ગર્ભ સંવાદ, કે કેવા ગુણો જોઈએ છે. આ સોફ્ટવેર ડિઝાઇનિંગનું આખું કામ છે, રાઈટ? કે કેવી કેવી ક્વોલિટીઝ જોઈએ છે, કે તું દયાવાન છે, સાહસિક છે, પરાક્રમી છે, દેશપ્રેમી છે, લાગણીશીલ છે, માતા પિતાનું કહ્યું માનવા વાળો તું છે, રાઈટ? તો આ બધી જ વાતોનું પ્રોગ્રામિંગ કરવું. અને આજે તો વિજ્ઞાન પણ પ્રૂવ કરે છે, માઇન્ડ પાવરની આપણે વાત કરીએ તો, કે કોઈ પણ વસ્તુ વારંવાર જ્યારે આપણે બોલીએ તો આદત થઈ જાય. અને આ આદતોમાં બદલાવ એ જ પરિવર્તન, આ પરિવર્તન એ જ ગર્ભ સંસ્કાર છે, રાઈટ? તો ધીમે ધીમે બાળકોની આદતોમાં પરિવર્તન લાવવું અફર્મેશન્સ દ્વારા. કેમ કે સી, અનકોન્શિયસ બ્રેઇન જે છે ને, એ બાળકનું અત્યારે ફૂલ્લી ડેવલપ થાય છે, ત્યાં કોન્શિયસનેસ હોતી જ નથી. એટલે એ જે ઇનપુટ અત્યારે આપણે નાખીએ છીએ ને, પથ્થરની લકીર જેવા સંસ્કાર બની જાય છે, આ વિજ્ઞાન કહે છે. તો આ સમયે જે તમે વિચારો અંદર નાખો છો, અને વિચારો નાખવાનું માધ્યમ શું? ગર્ભ સંવાદ. કે તમે બાળક સાથે વાત કરો છો, અવનવી વાતો કરો, ઇન્ટ્રોડ્યુસ કરો, ચલો બેટા હું પાણી પી રહી છું, જો હું આજે રોટલી ને સબ્જી ખાઈ રહી છું, ચલો આપણે ફરવા જઈએ છીએ, ગાર્ડનમાં જઈએ છીએ, જો આપણે અત્યારે અહીંયા આવ્યા. આ બધો ગર્ભ સંવાદ છે. જેવી રીતે હું તમારી સાથે વાત કરું છું, એવી રીતે હું બાળક સાથે વાત કરું, તો ગર્ભ સંવાદ થયો. બાળકને ઇન્ટ્રોડ્યુસ કરવું, એની સાથે વાત કરવી, આનાથી મધર અને બેબીનું બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ બને છે. બહુ એટલે અતિશય સ્ટ્રોંગ. અને ઇન ફ્યુચર પણ જે બાળક છે ને, ઇન્ડિપેન્ડન્ટ થઈ જવાની શક્યતા વધારે. બીજું એ કે એનામાં સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાઇટી એને ટચ પણ નહીં કરી શકે, કેમ કે ઇમોશનલી આખું સિક્યોર થઈ ગયું છે. રાઈટ? ખ્યાલ આવે છે? અને આમ જોવા જઈએ તો આપણે જોવા જઈએ ને તો બધાને આજે બે જ વસ્તુ બાળકમાં વધારે જોઈએ છે, એક તો આઈક્યુ અને એક પીક્યુ. ફિઝિકલી સ્ટ્રોંગ હોવો જોઈએ મારું બાળક, અને ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. પણ આ બે સિવાય જે એના બેઝ છે, પાયાના તત્વો, એ છે ઇક્યુ એન્ડ એસક્યુ, જે સ્પિરિચ્યુઆલિટી એનામાં હોવી જોઈએ, એન્ડ ઇમોશનલ ક્વોશન્ટ એનો સ્ટ્રોંગ. આ જો આ બે નથી ને, તો આઈક્યુ ને પીક્યુ એનું ઝીરો થઈ જશે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ હિટલર છે, એનો આઈક્યુ ને પીક્યુ બંને સ્ટ્રોંગ હતો,
આપણને રાઈટ. બાળકમાં એ જ જોઈએ છે ને ભાઈ આઈક્યુ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ, પીક્યુ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો હિટલર આપણને કોઈને ગમે છે? નથી નથી. ગમતો. પણ આપણને બાળક તો એવું જ જોઈએ છે ને, આઈક્યુ ને પીક્યુ. પણ યસ. એ કેમ લોકો એને ધુતકારે છે? કેમ કે એમાં ઇમોશન્સ જ નહીં હતા, એમાં કોઈ સ્પિરિચ્યુઆલિટી જ નહીં હતી. જો આ બે વસ્તુ એનામાં હોત તો એ દુનિયા પર સારી રીતે રાજ કરતો હોત. પણ એક્ઝેક્ટલી. આપણે એને સારી ઇમેજથી નથી જોતા. બીજું કે એક્ઝામ્પલ આપણે અત્યારનું લેટેસ્ટ જ જોઈએ, સુશાંત સિંહ રાજપૂત, જે ઇન્ટેલિજન્ટ પણ છે અને ફિઝિકલી પણ એટલો સ્ટ્રોંગ હતો, તો જે મતલબ એટલા બધા મૂવી સાઇન કરે, પ્લસ યસ. ચંદ્ર પર જમીન આપણી થોડી છે, એને લીધેલી સૌથી પહેલા, રાઈટ? પણ એ તૂટ્યો ક્યાં? ઇમોશનલી તૂટ્યો. સ્પિરિચ્યુઆલિટી અગર એના જીવનમાં હોતે, એ ઇમોશનલી સ્ટ્રોંગ હોતે, તો શાયદ આજે કયા સ્થાન પર હોતે આપણે ઇમેજિન પણ ન કરી શકે. તો ટ્રુ. બેસ્ટ એક્ઝામ્પલ છે કે બાળકમાં આઈક્યુ ને પીક્યુ સાથે ઈક્યુ અને એસક્યુ પણ હોવા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓકે. આમાં ગર્ભ સંવાદ બહુ જ મેટર કરે છે. મેમ, ગર્ભ સંવાદ એટલે ખાલી ટોક જ કરવી કે સાથે મ્યુઝિક પણ અફેક્ટ કરે છે આની અંદર? ડેફિનેટલી ગર્ભ સંવાદ અલગ અલગ રીતે કરી શકાય. એક તો જ્યારે 1 થી 3 મહિનાની પ્રેગ્નન્સી હોય, કે જ્યારે બાળક પરપોટા સમાન હોય છે, જેને એમ્બ્રિયો આપણે કહીએ, ભ્રૂણ હોય, રાઈટ. પરપોટા સમાન હોય, કે જ્યારે એના કાનોની ઇન્દ્રિયોનો વિકાસ થતો હોય, ત્યારે આપણે મનમાં ગર્ભ સંવાદ કરી શકીએ. ઓકે. 3 મહિના પૂરા થાય છે પછી બાળક એ બહારના અવાજોને રિકોગ્નાઇઝ કરી શકે, ઓળખી શકે છે. સૌથી પહેલા માના હૃદયનો ધબકાર સાંભળે. આ બધી સાયન્ટિફિકલી પ્રૂવન છે કે સૌથી પહેલો ધબકાર એ માના હૃદયનો સાંભળે, એ પહેલું સંગીત બાળકને સાંભળવા મળે. પછી આપણે મોટેથી ગર્ભ સંવાદ કરી શકીએ, જેવી રીતે કે હું તમારી સાથે વાત કરું છું, એવી રીતે એટલા નોર્મલ અવાજમાં આપણે બાળક સાથે વાત કરી શકીએ. રાઈટ. બીજું છે સંગીત દ્વારા તમે ગર્ભ સંવાદ કરી શકો, ઓકે. રાઈટ? કોઈ પણ મ્યુઝિક પ્લે કરીને, મનગમતું સંગીત સાંભળીને, મનગમતા મતલબ કહેવાય ને કે ભજન છે, કીર્તન છે, ક્લાસિકલ મ્યુઝિક છે, અલગ અલગ રાગાસ છે, એ સાંભળીને તમે ગર્ભ સંવાદ કરાવી શકાય, કે મ્યુઝિક થેરાપી દ્વારા, રાઈટ? જેને આપણે મ્યુઝિક થેરાપી કહીએ. પછી કોઈ પણ વાજિંત્ર છે કે યંત્ર વગાડીને અવાજ આપણે બાળક સુધી ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે. ઇવન એ વાજિંત્રો આપણી પાસે ના હોય તો ઘરગથ્થુ ઉપાય, કે ચમચી લીધી, ચમચીથી આપણે મતલબ જે બર્તન છે ને આવી રીતે આપણે વગાડ્યા બધા વાસણોને, તો એ અવાજથી પણ આપણે બાળકને કનેક્ટ કરી શકીએ છીએ વાહ. સંગીત સાથે, રાઈટ? તો મ્યુઝિક થેરાપી છે. અને કોઈ પણ રીતે પિતા પણ બાળક સાથે સંવાદ કરી શકે છે. આપણું કોઈ આગળ બાળક હોય, એ આપણા દેરાણી જેઠાણીના બાળકો, એ પણ એ બાળક સાથે કનેક્ટ થઈ શકે છે. પ્લસ ઓકે. તમે બહાર ફરવા જાઓ છો તો હવાનો ટચ પણ એક ગર્ભ સંવાદ છે. ઓહ. સમજ પડે છે? એ અવાજ છે, જે પ્રકૃતિનો આબોહવા છે, એનો જે સરસરાટ ભર્યો અવાજ છે. તમે નદી કિનારે જાઓ છો તો પાણીનો ખળભળાટ છે, દરિયા કિનારે જાઓ છો તો એ ઉછળતા મોજા છે. આ બધું ગર્ભ સંવાદ જ છે, કે જેને રાઈટ. આપણે બાળક સાથે લિંકઅપ કરી શકીએ છીએ. અને હવે તમે. આનાથી એની ઇન્દ્રિયો બહુ સારી રીતે ડેવલપ થાય છે. ઓકે. મેમ, તમે વાત કરી માતા પિતાની, તો પહેલી વાત તો એ કે જ્યારે પ્રેગ્નન્સી ની વાત કરે કપલ, એટલે વેન દે ડિસાઇડ કે ના હવે પ્રેગ્નન્સી વી વિલ કન્સીવ, તો માતાનો જે રોલ છે ને એ બહુ આગળ આવી જાય છે, અને જ્યારે પિતા છે ને એ બેક સાઈડ ઉપર આવી જાય છે. પણ એકચ્યુઅલી ગર્ભ સંસ્કારમાં મેં જેટલું સ્ટડી કર્યું છે એ પ્રમાણે પિતાનો પણ રોલ એટલો જ મહત્વનો છે. તો તમે મને એમ જણાવો કે પિતાનો રોલ શું છે આમાં પહેલા? ડેફિનેટલી સર. આમ જોવા જઈએ તો કે જ્યારે વીર્યદાન થાય છે, એટલે કે એક વખત પ્રેગ્નન્સી કન્સીવ થાય ને, એટલે હસબન્ડને એવું થાય કે હવે મારો રોલ પૂરો થઈ ગયો, યસ, એક્ઝેક્ટલી. રાઈટ? કે હવે મારું કંઈ કામ જ નથી, હવે જે કંઈ પણ કામ છે એ બસ મારી વાઈફનું છે. એક્ઝેક્ટલી. તો અમે જ્યારે કાઉન્સેલિંગ કરીએ કપલનું, તો અમે હસબન્ડના રોલને બહુ ડિસ્ક્રાઇબ કરીએ, બહુ જ સારી રીતે પેમ્પરિંગ કરીને ડિસ્ક્રાઇબ કરીએ, કે એ લોકોને ખોટું પણ ના લાગે. સી, મેન છે ને તો એને ઈગો થોડોક હોવાનો, એક્ઝેક્ટલી. રાઈટ? ડેફિનેટલી તો જે મેન હોય, પુરુષ, તો જ જન્મી શકે, રાઈટ? એટલે એને મતલબ જ્યારે માં પ્રેગ્નેન્ટ હોય છે ને, ત્યારે સૌથી વધારે સહારો એને પોતાના પતિનો હોય, રાઈટ. બરાબર છે? એ છે ઇમોશનલ ટચ એનો, કે જ્યારે હસબન્ડ પોતાની વાઈફને એક વખત પણ એમ કહે ને કે તું થાકી ગઈશ, બેસી જા, તો વાઈફ બહુ સિક્યોર ફીલ કરે, કે ચલો મારી કેર કરવા વાળું આ ઘરમાં કોઈ છે, અને મારું કહેવા વાળું કોઈ છે જે મારું ધ્યાન રાખી રહ્યું છે. બસ એને એવું થાય ને કે હાશ, મારા હસબન્ડે મારું ધ્યાન રાખ્યું. આવો વિચાર આવે ને ત્યારે એના બ્રેઇનમાંથી હેપીનેસના હોર્મોન્સનું સિક્રિએશન સ્ટાર્ટ થઈ જાય. ઓકે. આપણી ભાષામાં કહીએ તો કેમિકલ રિએક્શન, યસ. અને હજુ મેડિકલની લેંગ્વેજમાં કહીએ તો પોઝિટિવ હોર્મોન્સ, રાઈટ? કે જ્યારે મધર હસબન્ડ તરફથી સેફટી ફીલ કરે છે, કે મારા હસબન્ડ છે, મારું ધ્યાન રાખી રહ્યા છે, મારી કેર કરી રહ્યા છે, મને લવ કરી રહ્યા છે, મારા બેબીને પેમ્પર કરે છે, લવ કરે છે, કેર કરે છે, આવા સમયે મધર રિલેક્સ થાય છે, એનું કોન્સન્ટ્રેશન વધે છે,
એનામાં એક કેર, એક લવની ફિલિંગ આવે છે, જે ઇનડાયરેક્ટલી ગર્ભ સંસ્કાર જ છે, અને જે બાળકમાં પણ એ શોવરિંગ કરી રહી છે, બરાબર, વરસાવી રહી છે આ પ્રેમ. અને એવા સમયે જ્યારે મેન્ટલી રિલેક્સ ફીલ કરે છે, ત્યારે એના બોડીમાં ઓક્સિટોસિન કરીને એક હોર્મોન રિલીઝ થાય છે, રાઈટ. આપણી ભાષામાં કહીએ તો, રાઈટ. એ ઓક્સિટોસિન આમ જોવા જઈએ તો આપણે એક બાલટી છે, એને આપણે માથા પર નાખીએ, આખા શરીરમાં કેમ ફેલાઈ જાય, એવી રીતે ઓક્સિટોસિન અહીંયાથી રિલીઝ થાય, પૂરા બોડીમાં ઓક્સિટોસિન રિલીઝ થાય છે, જે ગર્ભજળને અફેક્ટ કરે છે. અને એનાથી બાળક શાંત બને છે, નિરોગી બને છે, તંદુરસ્ત બને છે, અને એનું ઓલ ઓવર ડેવલપમેન્ટ થાય છે. રાઈટ. સમજ પડે છે? એટલે ઇમોશનલ ટચ હસબન્ડનું બહુ જરૂરી છે. બીજી વસ્તુ એ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી હસબન્ડનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે એને મધરની કેર કરવી. કેર એટલે કે એવી રીતે નહીં કે એની ઈચ્છાઓને માન આપવું એ બહુ જરૂરી છે, પણ ઈચ્છાઓનું માન આપવું એવી રીતે નહીં કે વાઈફને પિઝા બર્ગર ખાવાની ઈચ્છા થઈ ગઈ તો ચલો લાવી આપો. એ કેર નથી. કે મધરને એવી ઈચ્છા થઈ કે મને મંદિરે જવું છે, મને કંઈ દાન પુણ્ય કરવાની ઈચ્છા થઈ છે, મને અમુક લોકોને મળવાની ઈચ્છા થઈ છે, મને રિલેક્સ થવું છે, તો એને થોડી વાર આંટો મારવા લઈ જવું, એનું ધ્યાન રાખવું, કે દિવસમાં એક બે વખત ફોન કરીને પૂછું કે તારી તબિયત તો બરાબર છે ને, તું ઓકે તો ફીલ કરે છે ને, કંઈ થઈ નથી જવાનું, બરાબર છે. ખરાબ હોય તો તબિયત સારી પણ નથી થવાની. બટ એક મધર એક્સપેક્ટ કરે છે કે મારા પાર્ટનર તરફથી મને અટેન્શન મળવું જોઈએ, કે રાઈટ. જેનાથી હું સિક્યોર ફીલ કરી શકું. એને ફિઝિકલી કંઈ હેલ્પ કરવી, જેવી રીતે કે કામ કરે છે, તો રોટલી સબ્જી તો બનાવવાની વાત નથી, બટ એ મતલબ રોટલી સબ્જી બનાવી રહ્યા છે તો પ્લેટફોર્મ પરથી થોડું બધું વ્યવસ્થિત મૂકી દેવું, ટેબલ પરથી વાસણ લઈને બેઝિનમાં મૂકી દેવા, આ એનો ઇમોશનલ સપોર્ટ છે, ઇમોશનલ કેર છે. બીજું શું થશે કે જ્યારે બાળક જે છે ને એ સિક્યોર્ડ ફીલ કરશે, અને એને ફાધર માટે રિસ્પેક્ટ વધી જશે, કેમ કે માતાના વિચારોની અસર બાળક પર થાય છે. રાઈટ. એટલે ફાધર અને બેબીનું કનેક્શન બહુ સ્ટ્રોંગ બનશે. ખ્યાલ આવ્યો? અને બીજો રોલ એ છે કે રોજ સાંજે જ્યારે ફાધર ઘરે આવે છે ત્યારે ગર્ભ પર હાથ રાખી ફાધરે પણ બાળક સાથે વાત કરવી. કેવી રીતે? ઓકે. કે હું તારા પિતા છું, તારે આવવાની હું ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું, તું આવીશ તો આપણે આવી રીતે રમીશું, આમ કરીશું, તેમ કરીશું, એની સાથે વાતો કરવી, અધરવાઇઝ સ્ટોરી ટેલ કરવી, રાઈટ, સ્ટોરી ટેલિંગ કરવી, કોઈ પણ સારા પુસ્તકોનું વાંચન કરવું, ગર્ભ પર હાથ રાખી એની સાથે રમતો રમવી, આ બધું કરવાથી ફાધર અને બેબીનું ઇમોશનલ કનેક્શન બહુ સ્ટ્રોંગ થશે. આપણે સીધી ભાષામાં સમજીએ ને સર, હવે આપણે આપણી જ વાત કરીએ, આપણે આપણા મમ્મીને બહુ ક્લોઝ હોઈએ, પણ યસ, ફાધરે એક્ઝેક્ટલી. આપણને ક્યારે એક ટાપલી પણ ના મારી હોય, કે ક્યારે ઊંચા અવાજે વાત પણ ના કરી હોય ને, છતાં પણ આપણે પિતા સાથે એટલા બધા ક્લોઝ નથી થઈ શકતા, કનેક્ટ નથી. કે ઓપનલી વાત નથી કરી શકતા. શા માટે? આ ગર્ભના સંસ્કાર છે. કેમ કે પિતાનો રોલ પિતાએ કોઈ દિવસ સમજ્યો જ નથી, અને પિતા ક્યારેય બાળક ગર્ભમાં હતું ત્યારે પેટ પર હાથ મૂકવાની તસદી એણે નથી લીધી, બરાબર. આના કારણે ફાધર અને બેબીનું કનેક્શન ઓલવેઝ સેપરેટ હોય છે, એટલું બધું બોન્ડિંગ હોતું જ નથી. પણ જ્યારે ફાધર બેબી સાથે વાત કરે ને, આવા બાળકો જ્યારે દુનિયામાં આવે ને, ત્યારે બેબી મધર અને ફાધર બંને સાથે ઇક્વલી બોન્ડ ક્રિએટ કરતું હોય છે. તો ફાધરનો રાઈટ. રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇમોશનલી એઝ વેલ એઝ ફિઝિકલી, બધી જ રીતે ઇમ્પોર્ટન્ટ છે. તો મેમ, હવે મધરનો રોલ શું છે આમાં? મધરનો રોલ તો સૌથી વધારે છે સર, કે આમ જોવા જઈએ તો 80% રોલ મધરનો છે. હમ. મધરની આદતોની મેક્સિમમ અસર બાળક પર પડે છે, મેક્સિમમ અસર. સુવાથી લઈને એને ઉઠવા બેસવાની બધી જ આદતો તમે બાળકમાં કોઈ ચેક કરશો તો એ બાળકમાં આવે આવે ને આવે 100%. જો ઓકે. મધર ડ્યુરિંગ પ્રેગ્નન્સી લેટ ઉઠતી હશે ને, બાળક પણ લેટ જ ઉઠતું હશે. મધરમાં આળસ હશે ને તો બાળકમાં 100% આળસ આવશે. મધરને તીખું ખાવાની આદત હશે ને તો બાળક પણ તીખું ખાતું જ હશે. 100% મધરની આદતોની અસર બાળક પર થશે, કેમ કે બાળકના જે ન્યુરોન્સ બને છે, આપણી ભાષામાં કહીએ તો જે જીવકોષ બને છે, એ માતાના આહાર વિહાર અને વિચારનું જ પરિણામ છે. ઓકે. સમજ પડે છે? પછી એ માયને નથી કરતું કે તમે કયા કુળમાંથી છો, એ લોહીના સંસ્કાર છે કે શું છે. આને આપણે એક્ઝામ્પલથી સમજીએ. ઘણા એવું કહેતા હોય આવું બધું હોતું જ નથી, યસ, કુવામાં એક્ઝેક્ટલી. હોય અવેડામાં આવે. બીજી વસ્તુ એ કે લોહી હોય ને એ જ આવું થાય, મતલબ લોહીના સંસ્કાર જ આવવાના છે, ગર્ભ સંસ્કાર જેવું કશું હોતું નથી. ઓપોઝ કરવા વાળા ઘણા બધા છે, યસ. રાઈટ. તો એમના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે એક એન્શિયન્ટ સાયન્સનું લઈએ તો એ છે પ્રહલાદ. કે જે યસ. આપણે કુળની વાત કરીએ કે જે માતા પિતા છે એવું જ બાળક થવાનું છે, રાઈટ. તો હવે પ્રહલાદનું કુળ શું હતું? રાક્ષસ કુળમાંથી પ્રહલાદ હતા, રાઈટ. બરાબર. એના પિતા હિરણ્યકશિપુ. તો
તો હિરણ્યકશિપુનું જે લોહી છે પ્રહલાદમાં હોવું જોઈએ, અને એ પણ રાક્ષસ હોવો જોઈએ, પણ એ રાક્ષસ ના થયા, એ તો પ્રહલાદ થયા. પ્રહલાદ પણ નહીં, ભક્ત પ્રહલાદ થયા, કે રાઈટ, જેના માટે પરમપિતા પરમેશ્વરને જન્મ લેવો પડે, કે જે એક્ઝેક્ટલી, જીવની મતલબ કહેવાય ને કે નવો અવતાર ધારણ કરવો પડે, એવા એ ભક્ત પ્રહલાદ થયા. એના પાછળનું કારણ શું છે? ગર્ભ સંસ્કાર જ છે. કે જ્યારે ઓકે, માતા કયાધુ ગર્ભવતી હતા, એ સમયે કઈ દેવો ને હિરણ્યકશિપુ વચ્ચે કઈ યુદ્ધ થાય છે, અને એવા સમયે ઇન્દ્ર ભગવાન છે, મતલબ એ ઉઠાવી જાય છે માં કયાધુને. એવા સમયે નારદ મુનિ મળે છે અને કહે છે કે મહારાજ, આ કૃત્ય સારું ના કહેવાય, બરાબર છે, આનાથી બહુ ખરાબ અસર પડશે, લાવું હું માતાને મારા આશ્રમમાં લઈ જાઉં છું. નારદ મુનિને આશ્રમમાં મૂકે છે અને ત્યાં શાસ્ત્રોનું શ્રવણ કરાવે છે, વેદ ઉપનિષદોનું જ્ઞાન આપે છે, ભજન કીર્તન સંભળાવે છે. પરિણામે આ બધી જ અસર બાળક પર થાય છે, અને ભગવાન વિષ્ણુની મેક્સિમમ એ પૂજા ભક્તિને આરાધના કરે છે. તો બાળક એ ભક્તિમય જન્મે છે, પ્રહલાદ જન્મે છે, અને રાક્ષસ કુળમાં પણ પ્રહલાદનો જન્મ થાય છે. તો આનાથી યસ, મોટું કોઈ એક્ઝામ્પલ હોય જ ના શકે. જે લોકો એવું માને છે કે ભાઈ અમારામાં જે જ બાળકમાં આવવાનું છે, ટ્રુ, પરિવર્તન એ જ ગર્ભ સંસ્કાર છે, અને જે યસ. બાળક આવ્યું છે એમાં જે પરિવર્તન આપણે કરીએ છીએ એ ગર્ભ સંસ્કાર છે, સર. મેમ, તો આમાં હસબન્ડ વાઇફ ના બિહેવિયર નો પણ કઈ ઇફેક્ટ હોય છે બાળક ઉપર? ડેફિનેટલી 101%. અમે જ્યારે ગર્ભ સંસ્કારની શરૂઆત કરીએ ને, તો સૌથી પહેલા તો હસબન્ડ વાઈફના રિલેશન પર ફોકસ કરીએ, ઓકે, કે અહીંયા ખાલી શરીરનું મળવું ઇમ્પોર્ટન્ટ નથી, મનનું પણ મળવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે કે યસ, જ્યારે તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોય, અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવે છે કે બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોય છતાં પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, રાઈટ? એના પાછળનું એક જ રીઝન છે કે શરીર મળે છે, મન મળતા નથી. અને ત્યારે કોઈ આત્મા તમને માતા પિતા તરીકે પસંદ કરી જ ના શકે, રાઈટ? અહીંયા મનનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અને જ્યારે તમે પ્રેગ્નેન્ટ હોવો છો, ત્યારે માતા અને પિતાનું જે રિલેશન છે સ્ટ્રોંગ હોવું જોઈએ. અને એક એક્ઝામ્પલથી આપણે સમજીએ, રિયલ સ્ટોરીથી સમજીએ. સી, એક્ઝામ્પલ એટલા માટે કે લોકોને જલ્દીથી સમજમાં યસ, આવી જાય, એક્ઝેક્ટલી મેમ. રાઈટ? તો એક હસબન્ડ વાઈફ હતા, કે જેને ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જ્યારે એની વાઈફ પ્રેગ્નેન્ટ હતી ને હસબન્ડ વાઈફ વચ્ચે થોડી તકરાર, લડાઈ ઝઘડો થઈ ગયો, તો બંને બોલતા બંધ થઈ ગયા. તો ટિલ 9 મંથ એ બંને વચ્ચે બોલવાના પણ સંબંધો ના રહ્યા. અને નો ડાઉટ એના મતલબ બાળક આવ્યું એટલે બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ, બંને બોલતા પણ થઈ ગયા, અને રિલેશન પણ સ્ટ્રોંગ બની ગયું. બટ ગર્ભમાં જે એક વખત સોફ્ટવેર બની ગયું છે બાળકનું, એને તો તમે ચેન્જ નહીં કરી શકો ને, તો લાઈફ ટાઈમ ચાલવાનું છે. તો બાળક 14 વર્ષનું થયું ત્યાં સુધી પિતા સાથે બોલતા થથરાય, બોલે જ નહીં, વાત જ નહીં કરે, બોલે તો પણ બહુ લિમિટિંગ શબ્દમાં ધ્રુજતું ધ્રુજતું બોલે, અચકાતું અચકાતું બોલે. પછી એને ઘણી બધી થેરાપી કરાવી, સ્પીચ થેરાપી કરે, મા સાથે એકદમ સ્ટ્રોંગલી કોન્ફિડન્ટલી બોલે, બટ પિતા સાથે વાત જ નહીં કરે. સાયકોથેરાપી એની કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે માં ગર્ભવતી હતી ત્યારે પિતા સાથે જે અનબન હતી, એ સંબંધોની અસર ગર્ભસ્થ બાળક પર પડી, અને એના કારણે બાળક પિતા સાથે બોલતું નથી. એના પછી 14 વર્ષ પછી એને મોટિવેશનલ સ્પીચીસ દ્વારા કે પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ દ્વારા, સ્પીચ યસ, થેરાપી દ્વારા એને ટ્રેન કરવામાં આવ્યું, અને પછી બાળક પિતા સાથે બોલતું થયું. તો આ સૌથી મેક્સિમમ અસર જે બિહેવિયરની છે. બીજી વસ્તુ એ કે એવું નથી કે તમે બોલવાથી ઝઘડો કરો યસ, એની અસર બાળક પર થાય, આ તો થાય જ છે, બટ તમે મનમાં પણ તમારા પાર્ટનર માટે શું વિચારો છો ને, એ અસર પણ બાળક પર બહુ જ થતી હોય છે, રાઈટ? ઓકે, જેવી રીતે કે માના મનમાં કોઈ લઘુતા ગ્રંથિ હોય કે મારા હસબન્ડ મારું ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધ્યાન નથી રાખતા કે મારી કેર નથી કરતા, એના કારણે લઘુતા ગ્રંથિથી પીડાતી હોય, તો આના કારણે પણ હોર્મોન્સમાં ચેન્જીસ થાય છે, અને ઓકે, આની અસર પણ બાળક પર પડતી હોય છે. તો આ ઓકે, બિહેવિયરલ ચેન્જીસ બહુ જરૂરી છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી હસબન્ડ અને વાઈફમાં, કે બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો હોવા જોઈએ. સ્પિરિચ્યુઅલ રિલેશન્સ એટલે કે સ્ટોરી ટેલિંગ કે મતલબ જે સ્પિરિચ્યુઅલ કહાની છે એ બાળકને કહેતા હોવા જોઈએ, માતા પિતા મળીને, માતા પિતા બંને ગર્ભ પર હાથ રાખીને એકબીજા સાથે વાત કરતા હોવા જોઈએ, માતા પિતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોવા જોઈએ, કેમ કે કૃષ્ણ હરેકને જોઈએ છે, કૃષ્ણનો રાઈટ, ટ્રુ, ગુણ જ છે પ્રેમ, રાઈટ? યસ, તો માં અને પિતા એકબીજાને પ્રેમ નહીં કરતા હોય કે દુનિયાને પ્રેમ નહીં આપતા હોય, તો આપણે કૃષ્ણની ઉત્પત્તિ કેવી રીતે વિચારી શકીએ? ટ્રુ. સમજ પડે છે? એટલે એ પ્રેમનું ઉદ્ભવ સ્થાન જ માતા પિતાથી છે, રાઈટ? આની બહુ અસર છે. મેમ, આપણે બિહેવિયર ચેન્જની વાત કરી, તો હવે ગર્ભ સંસ્કારમાં લાઇફસ્ટાઇલ ચેન્જનું પણ આ કંઈ છે, કે લાઇફસ્ટાઇલ ડેફિનેટલી ચેન્જ સર. છે કે ફૂડમાં ચેન્જ કરવો પડે છે?
સર, ગર્ભ સંસ્કારની શરૂઆત જ આદત પરિવર્તનથી છે. આદત એટલે ઓકે, કે લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી. રાઈટ, જીવનશૈલીનું મેક્સિમમ ઇમ્પોર્ટન્સ ગર્ભ સંસ્કારમાં છે. ઓકે, અત્યારે મેક્સિમમ જે અસર થાય છે, તમે જોવા જાઓ તો મોટાભાગના કપલ્સને નોર્મલ પ્રેગ્નન્સી કન્સીવ થતી જ નથી. એનું મેઇન રીઝન છે દૈનિક જીવનશૈલી, એટલે કે લાઈફસ્ટાઈલ. રાઈટ, રાઈટ, રાઈટ? લાઈફસ્ટાઈલ એટલે કેવી કે અત્યારના સમયમાં મોટા ભાગે તમે જુઓ ને કે 12 વાગ્યા પહેલા કોઈ સૂતું નથી, એક્ઝેક્ટ, સવારમાં 8 વાગ્યા પહેલા કોઈ જાગતું નથી. ખાવાની વાત કરીએ તો મોસ્ટલી સવારમાં બધા નાસ્તો સ્કીપ કરે, કે જે રાજાની જેમ આપણે ખાવાના. આપણા આયુર્વેદામાં કહ્યું છે કે સવારનો નાસ્તો રાજાની જેમ ખાઓ, બપોરનો નાસ્તો તમે નોકરની જેમ ખાઓ, અને રાતનું જે ભોજન છે ને ભિખારીની જેમ ખાઓ. ઓકે, રાઈટ? વાહ, પણ સવારનો નાસ્તો છે એ આપણે સ્કીપ જ કરી દઈએ છીએ, યસ, કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણે ઉલટું જ કરીએ છીએ બધું. ઉલટું કરીએ છીએ, રાતના સૌથી યસ, વધારે ખાય, જેની અસર યસ, શરીરમાં જે રોગ ઉત્પન્ન થવા, કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ છે, ડાયાબિટીક છે, થાઇરોઇડ છે, કે અધર ગ્લાઇન્ડ રિલેટેડ જેટલા પણ ડિસીઝ જે થાય છે એનું રીઝન જ આ છે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. અને અત્યારે એક ચલણ ચાલ્યું છે કે સન્ડે તો ઘરે જમવાનું જ નહીં, યસ, બહાર જ જવાનું. બહાર નથી જતા તો ભાઈ સ્વિગી ઝોમેટો કરી લો, કે કંઈ પણ મતલબ ડિલિવર આપણે મળી જતી હોય છે ઘરે. એ બધા ઓપ્શન, જેના કારણે શરીરના અંદરના એટલા બધા પાર્ટ્સ ડેમેજ થઈ જાય છે. ખાસ કરીને આપણે કહીએ તો જે ફર્ટિલિટી પાર્ટ્સ, જેને આપણે કહીએ કે ફર્ટિલિટી એકદમ કહેવાય ને કે ડેન્જરમાં મુકાઈ ગઈ છે. નોર્મલી કોઈને કન્સીવ થતું જ નથી. ઓકે, લાઈફસ્ટાઈલમાં પરિવર્તન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આના વગર પ્રેગ્નન્સી કન્સીવ કરવી અત્યારે બહુ હાર્ડ થઈ ગયું છે. તો ઓકે, લાઈફસ્ટાઈલ એટલે કે એમાં શું આવે, કે જેમાં તમારી આદતો આવે, કે સવારમાં જલ્દી ઉઠી જવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સાંજના જલ્દી સૂઈ જવું. રાઈટ? સવારમાં ઉઠીને થોડો સમય યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરવું, ધ્યાન કરવું, પારિવારિક શાંતિ જાળવવી. ગર્ભ સંસ્કારનો બેઝ પારિવારિક શાંતિ છે. કેમ કે તમે ઈચ્છો છો કે મારું બાળક પ્રેમાળ આવે, સૌને પ્રેમ કરે, તો એઝ અ મધર ફાધર આપણે પણ ઘરના વ્યક્તિઓને પ્રેમ કરતા હોવા જોઈએ. સંબંધોનો સ્વીકાર ભાવ હોવો જોઈએ, એક્સેપ્ટન્સ હોવું જોઈએ. સામેવાળા ઘરના જે પણ તે વ્યક્તિના સંસ્કાર અલગ અલગ છે, તો એ સંસ્કાર જેવા છે એવા એનો સ્વીકાર ભાવ, એટલે કે એક્સેપ્ટન્સ, એ રીતનું હોવું જોઈએ. એ પણ ગર્ભ સંસ્કારનો બેઝ, અને એ પણ એ લાઈફસ્ટાઈલ છે. એક્સેપ્ટન્સ જેને આપણે કહીએ, કે સ્વીકાર ભાવ, જેવા છે એવા સ્વીકાર કરવો. પછી ફૂડમાં પરિવર્તન, જેને આપણે આજે ડાયટ કહીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયટનું ઇમ્પોર્ટન્સ. રાઈટ? ઓકે, કે હેલ્ધી ખાવું, ન્યુટ્રિશન વાળું આપણે ખાવું, વિટામિન્સ મિનરલ્સ વાળું ખાવું. વધારે પડતું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ તો અમે તો સદંતર બંધ કરવાનું છે. જેને એડમિશન આપીએ ને એનો પહેલો રૂલ એ જ છે કે આજ પછી ક્યારે બહારનું નહીં ખાવાનું, ઓકે, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, કોલ્ડ ડ્રિંક્સ કોઈને હાથ નહીં અડાવવાનો, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ નહીં, હાથ નહીં અડાવવાનો, સોડા કે એવું પણ નહીં પીવાનું. ઘરનું બનાવેલું સાત્વિક, એ પણ હિલફુલ ખાવાનું. હિલ ફૂડ એટલે શું, કે જ્યારે તમે ખોરાક પણ બનાવો છો ને ત્યારે સારા વિચાર સાથે બનાવો. કેમ કે જેવું અન્ન છે એવું જ મન બને છે. અને ઓકે, જે વિચાર સાથે તમે જે ખાવાનું બનાવો છો એ વિચારો એમાં ભળે છે, અને ખાનારમાં પણ એ વિચારો ટ્રાન્સફર થાય છે. એટલે રાઈટ, હિલ ફૂડ ખાઓ. વોટર પણ ચાર્જ કરીને પીવો. ચાર્જ વોટર એટલે શું, અફર્મેશન આપીને પાણી પીવો. પહેલાના સમયમાં કેવું હતું કે ટેબલ પર 4 ગ્લાસ પડેલા હોય, એ 5-10 લોકો આજુબાજુ બેઠા ઉભા થઈને છે ને પાણીને ઢોળી નાખતા. શા માટે? યસ, કેમ કે આજુબાજુ બેઠેલા લોકોના વાઇબ્રેશન એ પાણીમાં એડ થઈ યસ, ગયા. અને એ હવે જે કોઈ માણસ પાણી પીશે ને, એ પાણી જ્યાં સુધી શરીરમાં હશે ને ત્યાં સુધી એવું જ બિહેવ કરશે. એટલે પેલું કહે ને કે ઘણા બીજાના ઘરનું પાણી પણ નહીં પીવે. શા માટે? યસ, કેમ કે બીજાના ઘરની આદતો ને અસરો આપણામાં આવી જાય. ઓ, ખ્યાલ આવે છે? તો આ બધી જીવનશૈલીમાં અમે પરિવર્તન કરાવીએ. રાઈટ? એની આદતોમાં પરિવર્તન, કે સૂર્યોદય પહેલા ઉઠવું, સૂર્યને નમસ્કાર કરવા. D3 આપણે આપણી ભાષામાં, મતલબ મેડિકલ લેંગ્વેજમાં આપણે D3 લેવાનું કહીએ, પણ અમે એને સૂર્ય દર્શન કહીએ અને સૂર્ય ધ્યાન કહીએ. કે 10 રાઈટ, મિનિટ માટે સવારનો કુમળા તડકામાં બેસી સૂર્ય ધ્યાન કરવું. અમારી ભાષામાં અમે સૂર્ય ધ્યાન કહીએ, અને આજની મેડિકલ લેંગ્વેજમાં D3 લેવું કહીએ. રાઈટ? એક્ઝેક્ટલી, કે તેજસ્વી બાળક માટે સૂર્ય ધ્યાન કર્યું, સૂર્યને પાણી અર્પણ કરવું. રાઈટ? દિવસની શરૂઆત જ ગ્રેટિટ્યુડથી કરવી, કે મારી પાસે જે કંઈ પણ છે ને એ પૂરતું છે, સીમિત માત્રામાં છે, વધારે નથી જોઈતું, અને ઈશ્વરનો આભાર. કે ક્ષણ પ્રતિક્ષણ ગ્રેટિટ્યુડમાં રહેવું. આનાથી કમ્પ્લેન એન્ડ કમ્પેરિઝન આ બંને દૂર થશે. અને આ બે દૂર થવાથી તમે ઈર્ષ્યા, નિંદા, ક્રોધ અને વધારે પડતી ભૂખ, મારે આ જોઈએ છે, પહેલું જોઈએ છે, એનાથી સદંતર દૂર હટી જશો. એટલે કે આપણી ભાષામાં આપણે કહીએ કે જે વિકારો છે ને એનાથી મુક્તિ મળી જશે, અને સારા વિચારોનું ઇનપુટ થશે, લાઈફસ્ટાઈલ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. એટલે આ રાઈટ, લાઈફસ્ટાઈલ ચેન્જ છે. કપડામાં પરિવર્તન, કે કપડાં પણ કોટનના પહેરવા. કપડાનું પણ ઇમ્પોર્ટન્સ છે.
કે જેવા ઓહ, કલરના તમે કપડાં પહેરો ને એવા તમને વિચારો આવે. જે વાવ, સંન્યાસીઓ છે, જે સદગુરુઓ જે છે, મોટા ભાગે વ્હાઈટ કલરના કપડાં પહેરે, યસ, ઓરેન્જ કલરના કપડાં પહેરે, લાઇટ કલરના કપડાં પહેરે. શા માટે? એનું વિજ્ઞાન છે. તમે જેવા કપડાં પહેરો ને એવા તમને વિચારો આવે, એવું વાવ, આપણે ફીલ કરીએ. બ્લેક કલર મેં જ પહેર્યો છે આજે, પણ બ્લેક કલર છે એ નેગેટિવિટીનું પ્રતીક છે, કે એનાથી નેગેટિવ વાઇબ્સને આપણે જલ્દી અટ્રેક્ટ કરીએ છીએ. તો ઓકે, આ બધી લાઈફસ્ટાઈલ અમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફોલો કરવાનું કહીએ, કે જેનાથી તમારા વિચારો જ પરિવર્તન થઈ જાય છે, તમારી જીવનશૈલી જ બદલાઈ જાય છે, પરિવર્તિત થઈ જાઓ છો. આજે વિજ્ઞાન કહે છે ને કે કોઈ પણ આદતને તમારે બદલવી હોય ને તો 21 દિવસ સુધી એના પર તમારે વર્ક એમના કરો, વર્ક યસ, કરવું પડે, અને 22મા દિવસથી તમે યુઝ ટુ થઈ જાઓ, એ આદત યસ, તમારી પોતાની આદત થઈ જાય. પછી તમારે કંઈ કરવાની જરૂર ના પડે, ઓટોમેટિક અનકોન્શિયસ બ્રેઇનનું પ્રોગ્રામિંગ થઈ જાય. તો આ જે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરો ને તો આપણે તો ચેન્જ થઈએ જ છે. ઓટોમેટિક બાળકની આદતમાં પરિવર્તન થઈ જાય. અને અહીંયા સારું બાળક મેળવવાના ક્લાસ અમે નથી કરાવતા, સારા માતા પિતા બનવાના ક્લાસ કરાવે છે. બાળક તો ઓટોમેટિક બાય ડિફોલ્ટ સારું થઈ જશે, કેમ કે માતા પરફેક્ટ, પિતાની આદતો બદલાણી એટલે બાળકની આદતો ઓટોમેટિક બદલાવાની છે. પરફેક્ટ. આપણે વાત કરી એસક્યુ ની. આજની જનરેશન છે નાઉ આઈ ફીલ કે એ લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ વધારે પડતા છે. તો એનું રીઝન શું છે? આ જ રીઝન છે એનું? આજના બાળકો સ્પિરિચ્યુઅલિટી તરફ વધારે પડતા છે? યસ, આઈ ડોન્ટ થિંક સો સર કે આજના બાળકો સ્પિરિચ્યુઅલિટી તરફ વધારે પડતા છે. મને નથી લાગતું સર, આઈ ડોન્ટ નો તમે રાઈટ. મને તો એવું લાગે છે કે આપણી જનરેશન પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણમાં વધારે પડતી આગળ છે. રાઈટ, રાઈટ, રાઈટ. રાઈટ. જે સ્પિરિચ્યુઅલિટી છે ને, જે આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, એને આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. રાઈટ. આજે આપણને બધાને ખબર છે કે આપણો ધર્મ ગ્રંથ ગીતા છે. હમ, કેટલા બાળક ગીતાનો એક શ્લોક પણ જાણે છે સર? નો, નથી જાણતા. તો આપણે એવું ના કહી શકીએ કે આપણી મતલબ સ્પિરિચ્યુઅલિટીમાં આગળ પડતા છે. સ્પિરિચ્યુઅલિટી મીન્સ મેં કે ધ્યાન કરવું, યુ નો, યસ યસ. હા. યા, એ બધું વાતમાં બહુ આગળ છે. પણ એઝ પર ઇવન આઈ અગ્રી કે જ્યારે હું પણ બધી સ્કૂલ્સમાં સ્ટુડન્ટ્સ કિડ્સને પૂછું છું કે લોકોને હેરી પોટરની ખબર છે પણ પંચતંત્રની ખબર નથી. રાઈટ તો રાઈટ આ રાઈટ. વસ્તુ આઈ એગ્રી કે નથી, પણ સ્પિરિચ્યુઅલિટી પેરેન્ટ્સ માગે છે ખરા કે મારું બાળક આવે એ સ્પિરિચ્યુઅલ હોવું જોઈએ? ડેફિનેટલી સર. એકચ્યુઅલી કેવું છે કે સ્પિરિચ્યુઅલિટીનો મિનિંગ આપણે એક અલગ રીતે લઈએ છીએ. અમે મારા મધરને બહુ સારી રીતે ક્લેરિફાઈ કરીએ કે ઓકે, જ્યારે મારા સ્પિરિચ્યુઅલ ક્વોલિટીના ક્લાસ ચાલતા હોય, કે જેમાં મેં સમજાવીએ કે સ્પિરિચ્યુઅલ હેબિટ્સ બાળકમાં કઈ રીતે આવવી જોઈએ. તો અમે પહેલા જ ક્લેરિફાઈ કરીએ કે કોઈ માતાને અમે વિઝન આપીએ છીએ કે તમને બાળક કેવું જોઈએ છે પહેલેથી ડિસાઇડ કરવું, અને એ ઓકે, રીતે એની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા. રાઈટ. કે જેનાથી એ જ રીતનું તમને બાળકની આદત તો મળી રહે. તો જ્યારે સ્પિરિચ્યુઅલ પોર્શન જ્યારે અમે કવર કરીએ ને ત્યારે પહેલા જ કહીએ કે તમારે એવું ના માની લેવું કે તમે સ્પિરિચ્યુઅલ કવર કરો છો તો તમારું બાળક સંન્યાસી બની જશે કે સંત બની જશે. આવા તમે વિચારો નહીં કરતા. સ્પિરિચ્યુઅલિટીથી બાળકમાં સમતા ભાવ આવશે, ધીરજ આવશે, શ્રદ્ધા આવશે, આસ્થા આવશે. આ એની ઓકે, ક્વોલિટીઝ છે. સ્પિરિચ્યુઅલિટીથી આ રાઈટ, બધી ક્વોલિટી, કલ્પના શક્તિ મહાન બને છે, એ એકદમ આધ્યાત્મિક બને છે, વિશ્વાસ કરનાર થાય છે, બીજાનો વિશ્વાસ જીતનાર થાય છે, એનામાં શ્રદ્ધા અને આસ્થાના ગુણો આવે છે. આ બધી સ્પિરિચ્યુઅલિટીની ક્વોલિટીઝ છે. રાઈટ, પણ એનાથી સંન્યાસી બનશે એવું નહીં થાય. ઓકે, બરાબર છે. એનું રીઝન શું છે કે આપણી જ વાત કરીએ, આપણા ગર્ભના સંસ્કાર અત્યારે પણ આપણા પર હાવી છે. આપણે રાઈટ, સમજીએ કે તમે કોઈ પણને પૂછો કે તને પાણી ગમે તો એ હા જ પાડે. કોઈ એવું નહીં કે નહીં મને પાણી ના ગમે, નાવું ના ગમે તો કોઈ ના કે. શા માટે? આપણું ઉદ્ભવ સ્થાન જ પાણી છે. એક્ઝેક્ટલી, આપણે ગર્ભમાં પાણીમાં જ રહ્યા હતા. બીજું એ કે કામ, કે ઘણા એમ કે સંન્યાસી બની જશે, તો જે શું સંન્યાસી છે કામ એના નિયંત્રણમાં છે? શું એને સેક્સ્યુઅલ થોટ્સ નથી આવતા જે સંન્યાસી છે? આવે જ છે ને. શા માટેના? ગર્ભના સંસ્કાર છે, કે જેની જે જીવની ઉત્પત્તિ જ કામથી થઈ છે. તો એ તો એનો ગર્ભનો સંસ્કાર થયો. એ ગર્ભના સંસ્કારને કોઈ કેવી રીતે મિટાવી શકે? આ તો એને સોફ્ટવેર ડિઝાઇન થઈ ગયેલું છે, એને કોઈ મિટાવી ના શકે, એને ઓવરલે કરી શકે. કામને નિયંત્રણમાં લઈ શકાય, એને મિટાવી ના શકાય. બરાબર છે. તો એ બાળકને વિચારો તો ઇનબિલ્ટ આવશે જ. કામની કોઈ ટ્રેનિંગ નથી આવતી, છતાં પણ કામ બધાને આવડે છે. સીધી વસ્તુ છે સર, કેમ કે ગર્ભના સંસ્કાર જેની ઉત્પત્તિ જ કામથી થઈ છે, એને મિટાવી ના શકાય. ત્રીજી વસ્તુ એ કે અત્યારે પણ આપણને હૂંફની જરૂર પડે.
આખા દિવસના થાકેલા જ્યારે આપણે ઘરે જઈએ છીએ તો બ્લેન્કેટ ઓઢીને સુકડાઈને સૂવું આપણને ગમે છે. શા માટે? 9 મહિના સુધી માતાના ગર્ભમાં આપણે આવી રીતે રહ્યા, સીમિત દુનિયામાં રહ્યા, તો આ ગર્ભના સંસ્કાર થયા. તો જે માતા પિતા એવું વિચારે છે કે મારું બાળક આવું થઈ જશે, તો એવી રીતે નહીં થાય. આ તો એના જન્મો જન્માંતરના જ્યારે સંસ્કાર ભેગા થાય ત્યારે સંતત્વ પ્રાપ્ત થાય બાળકને, ત્યારે એ સંત બને. આયરો ગયરો માણસ એ તલવારની ધાર પર ના ચાલી શકે. અને રાઈટ. આજકાલ બાળકોને આ ધ્યાન છે, યોગ છે, એના તરફ વાળવા પડે છે ને ખેંચવા પડે છે. કેમ કે અત્યારે તમે જોવો તો સ્ટ્રેસ, ડિપ્રેશન ને એન્ઝાયટી એટલું બધું હાવી થઈ ગયું છે કે 10મા ધોરણમાં ભણતો છોકરો સ્ટ્રેસમાં આવીને સુસાઇડ કરે છે. 5મા ધોરણનો છોકરો ભાગી જાય છે, થાકી જાય છે, કંટાળી જાય છે. અરે વિદેશોમાં તો જે 2nd ને 3rd માં ભણતા છોકરાઓને એ લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટના ક્લાસ આપે છે. હમણાં મને જાણવા મળ્યું, જ્યારે હમણાં હું યુએસએ જઈને આવી, મને જાણવા મળ્યું કે 2nd ને 3rd સ્ટાન્ડર્ડના છોકરાઓને સ્ટ્રેસ મેનેજમેન્ટના ક્લાસ અપાય છે. તમે વિચાર કરો કે ક્યાં સુધી જઈને અટકશે આ બધી બીમારીઓ. સમજ પડે છે? તો આ બધામાં સ્પિરિચ્યુઆલિટીનો રોલ બહુ જ મહત્વનો છે. અને જે આપણી સંસ્કૃતિની ધરોહર છે, જે આપણને અષ્ટાંગ યોગ જે આપ્યો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ જે યોગ છે આપણા ઠોસ પ્રમાણો છે, રાઈટ, કે જેના કારણે આપણે આ બીમારીઓને અટકાવી શકીએ છીએ. અને એને જો આ સમયમાં આને ગર્ભ સંસ્કાર સાથે જોડવી દેવામાં આવે ને, તો આવનારું બાળક કંઈક નવું જ ભારત નિર્માણ કરી દે. મેમ, બધા એમ કહે છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ગીતા વાંચવી જોઈએ, કોઈ સારી બુક વાંચવી જોઈએ, સવારે ઉઠીને ભગવાનના ફોટા જોવા જોઈએ. તો આની પાછળનું લોજિક શું છે? ડેફિનેટલી સર, આમ જોવા જઈએ ને તો ગીતા વાંચવી, રામાયણ વાંચવી આ એક રીડિંગ કોન્સેપ્ટ છે. અને શા માટે વાંચવી જોઈએ, પહેલા તો આપણે એ સમજીએ. ઘણા છે ને, ઘણા બધા એવું કે મેડમ મેં તો 5 વાર ગીતા વાંચી નાખી, રાઈટ, પણ તમે ગીતા વાંચીને નાખી દીધી. હવે હું એવું કહું કે સાંખ્ય યોગમાં ભગવાન કૃષ્ણ અર્જુનને શું સલાહ આપે છે એ નહીં ખબર હોય. ભક્તિ યોગમાં ભગવાન કૃષ્ણ અર્જુનને શું કહે છે, બરાબર છે. ધ્યાન યોગમાં ભગવાન શું કહે છે ધ્યાન વિશે, અને કેવી રીતે મુક્તિ મેળવી શકાય, સંસારમાં રહીને પણ મુક્ત કેવી રીતે થઈ શકાય, એને નહીં ખબર હોય તો ગીતાનું કોઈ મહત્વ નથી. બરાબર. તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેટલું વાંચો ઇમ્પોર્ટન્ટ બિલકુલ નથી. તમે આખી પ્રેગ્નન્સીમાં એક જ બુક વાંચો, પણ એને જીવનમાં તમે વણી લો ને, એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એ જ વસ્તુ છે કે આ વસ્તુ તમારું સર એક્ઝેક્ટલી ક્વેશ્ચન શું તમે મને પૂછ્યું કે રીડિંગ શું કામ જરૂરી છે, અને આપણે ભગવાનના ફોટા જોઈએ છીએ તો એ શું કામ? યા રાઈટ, ડેફિનેટલી. એક તો આ રીડિંગ એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે રીડ કરો છો ને, ત્યારે તમે અંતર્મુખી બનો છો, રાઈટ, બરાબર છે. નોર્મલી આપણે જ્યારે બેઠા હોય તો આપણે બહિર્મુખી હોય, બહારના ઝાડ જોઈએ, વાહનો જોઈએ, આજુબાજુ ફરતા લોકોને જોઈએ છે. પણ જેવું તમે રીડિંગ સ્ટાર્ટ કરો છો, તમે બહારની દુનિયામાંથી મનને હટાવીને અંદરની દુનિયામાં લાવો છો. એ બુકમાં તમે તમારી દુનિયાને સીમિત કરી લો છો. અને જ્યારે તમે અંતર્મુખી બનો છો, ત્યારે તમારું કોન્શિયસ અને અનકોન્શિયસ બ્રેઇન બંને એક સાથે કામ કરે છે. અને જ્યારે આ બંને બ્રેઇન એક સાથે કામ કરે છે, ત્યારે તમારામાં એકાગ્રતા આવે છે. અને એકાગ્રતાનો પ્રભાવ મેક્સિમમ બાળક પર પડતો હોય છે, અને આનાથી બાળક શાંત બને છે. બરાબર. એનાથી એનું મેન્ટલ એઝ વેલ એઝ ફિઝિકલ ડેવલપમેન્ટ સારું થાય છે. આ રીડિંગનો કોન્સેપ્ટ છે, સાયન્ટિફિક કોન્સેપ્ટ હું તમને સમજાવું છું કે મન એકાગ્ર બને છે, આનાથી બાળકની યાદ શક્તિ વધે, એ નિરોગી બને, તંદુરસ્ત બને, એના વિચારો શુદ્ધ થાય. આ બધું શુદ્ધિકરણની પ્રોસેસ, એનું મેન્ટલ પ્યોરિફિકેશન થાય છે બાળકનું. કેમ કે ત્યારે માતા કોઈ વાહિયાત વિચાર નથી કરતી. અને કોન્શિયસ અને અનકોન્શિયસ બ્રેઇન કેવી રીતે બંને એક સાથે જોડાય એ પણ સમજીએ. આપણું આંખ ક્યાં છે, બહાર આંખની ઇન્દ્રિય વાંચવામાં છે, એટલે કોન્શિયસ બ્રેઇન ત્યાં કોન્સન્ટ્રેટ થયું. અને જે બીજું અનકોન્શિયસ બ્રેઇન છે કેવી રીતે કામે લાગે છે, આપણે ખાલી વાંચતા નથી, વિઝ્યુલાઇઝ કરીએ છીએ. સમજ પડી કે ભાઈ ગીતામાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચાલે છે, તો ખાલી સંવાદ આપણે ખાલી વાંચતા નથી, આપણે ઇમેજિન કરીએ છીએ. જે ટીવીમાં મહાભારત જોયું કે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે, અને એના હાથમાં ધનુષ્ય છે, ને આગળ ઘોડા છે, ને અર્જુન ઉભો છે, ને રાઈટ, આ બધું વિઝ્યુલાઇઝેશન થાય છે. અને આ બધું પોઝિટિવ વિઝ્યુલાઇઝેશન છે. અને એની અસર બેબી પર પડે છે. ખ્યાલ આવે છે? આ રીડિંગનું મહત્વ છે. બીજી વસ્તુ એ કે ફોટા શા માટે જોવા જોઈએ? તો આપણા બોડીમાં 2 ટાઈપના બ્રેઇન છે, કોન્શિયસ બ્રેઇન અને અનકોન્શિયસ બ્રેઇન.
કોન્શિયસલી એ શું કે જે હું તમારી સાથે વાત કરું છું, હાથ હલાવું છું, આંખોના જેસ્ચર આપું છું, હાથ વડે જેસ્ચર તમને આપું છું, તો કોન્શિયસ બ્રેઇન છે. બટ રાઈટ. મારા મનમાં જે વિચાર ચાલી રહ્યા છે કે જેનું કોઈ પ્રેઝન્ટેશન નથી, પણ એ બસ અવિરત ચાલી રહ્યા છે. ટ્રુ. હું કહું છું શું અને વિચારું શું છું, એ છે અનકોન્શિયસ બ્રેઇન. અને મોટા ભાગે જે પરિણામ આવતું હોય છે અનકોન્શિયસ બ્રેઇનના માધ્યમથી જ આવતું હોય છે. ઓકે. અને જે બાળક પર અસર થતી હોય છે એ અનકોન્શિયસ બ્રેઇનના પ્રોગ્રામિંગની જ અસર હોય છે. આમ જોવા જઈએ તો આપણી ભાષામાં આપણે સમજીએ તો જે હાર્ડવેર છે કોમ્પ્યુટરનું એ આપણું કોન્શિયસ બ્રેઇન છે, જે સોફ્ટવેર છે એ આપણું અનકોન્શિયસ બ્રેઇન છે. રાઈટ. રાઈટ? એટલે તમે અંદર જે પ્રોગ્રામિંગ કરો છો એ અનકોન્શિયસ બ્રેઇનમાં થાય છે. તમારા વિચારોનું પ્રોગ્રામિંગ, તમારી આદતોનું પ્રોગ્રામિંગ, તમારી લાઈફસ્ટાઈલમાં પરિવર્તનનું પ્રોગ્રામિંગ, અને તમે જે લોકો સામે દેખાઓ છો, જે બિહેવ કરો છો, જે ખાલી બોલવા ખાતર બોલો છો, પણ અંદરથી પેલું મન જે ટકોરા કરે છે ને કે તું ખોટું બોલે છે, તું બરાબર નથી કરતી, જે અંદરની બિલીફ સિસ્ટમ જાગે છે, જે અંતરસ્પ્રેરણા થાય છે, બરાબર છે, જે વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ, જે ઇમેજિનેશન કરીએ છીએ, જે સપના જોઈએ છે, આ બધું જ અનકોન્શિયસ બ્રેઇન છે. અને ફોટા જોવાની તમને હું વાત કરું તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે વ્યક્તિને તમે વધારે જુઓ છો, આપણું બાળક ફિઝિકલી એવું જ આવવાની શક્યતા વધી જાય છે. અમારી પાસે અઢળક એવા પુરાવાઓ છે કે જે મધર જેવું વિઝ્યુઅલ કરે છે, વિઝન એક્સપેક્ટ કરે છે કે મને આવા જ રંગરૂપ વાળું બાળક જોઈએ, ઇવન એ લોકો આંખોનો ટોન પણ ડિસાઈડ કરે છે કે મને ગ્રે આઈઝ જોઈએ છે, બ્લુ આઈઝ જોઈએ છે. વાવ. આના કોઈ સાયન્ટિફિક પુરાવા નથી. ઓકે. આ પહેલા જેવું છે કે જે ધ્યાનમાં મગ્ન, જેને દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધું છે, દિવ્ય યસ. અનુભૂતિ થઈ છે, એ માણસ એ અનુભવ કરી શકે, યા. એને એક્સપ્રેસ ન કરી શકે કે આ કેવું હશે, શું આ હશે. બધી પોતપોતાની બિલીફ જેવું છે. યસ 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 યસ. યા. આ આખું અનકોન્શિયસ બ્રેઇનનું પ્રોગ્રામિંગ છે. આને આપણે મતલબ પ્રેઝન્ટ ના કરી શકીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મારી પાસે આ છે તો આને પ્રેઝન્ટ કરી શકું, બટ એ ફિલિંગ એવી છે કે જેને આપણે અનકોન્શિયસ બ્રેઇનની જે ફિલિંગ છે એને હું એક્સપ્રેસ નથી કરી શકતી. રાઈટ? એક્ઝેક્ટલી. તો જ્યારે જે ફોટો તમે વારંવાર જુઓ છો, બાળક તમારું ડિટ્ટો એવું આવતું હોય છે, એનો સ્કિન ટોનથી લઈને એની જે ફેશિયલ જે ફીચર્સ છે એ બધા જ એવા આવતા છે કે હું તમને નાનકડા એક્ઝામ્પલથી સમજાવું કે એક પોલીસ ઓફિસર કે એની વાઈફ એને ટિફિન આપવા જાય છે અને કોઈ નોકરે કઈ ભૂલ કરી હશે કે ગુનેગારે ભૂલ કરી હશે, વોટેવર, તે પોલીસ ઓફિસર એને બહુ જોર જોરથી ઢોર માર મારે છે. એના કારણે એ જે ગુનેગાર છે એના હાથ પગ તૂટી જાય છે. એ સમય દરમિયાન જ્યારે ટિફિન આપવા આવેલી પોલીસ કર્મીની જે વાઈફ હતી આ દ્રશ્ય જોવે છે એની આંખો, એને બહુ દુઃખી થાય છે. દુઃખી થાય છે અને ઘરે આવીને એના એ જ વિચારો સતત એના અનકોન્શિયસ બ્રેઇનમાં અને કોન્શિયસ બ્રેઇનમાં તરવરતા રહે છે. પરિણામ એનું જે બાળક આવે છે ને, હેન્ડીકેપ બાળક આવે છે. અને એના હાથ પગ એકદમ માઇકાંગલા જેવા આવે છે. અને સ્ટીલ ના હોય, અત્યારે 45 વર્ષનો છે હાલમાં અને હેન્ડીકેપ બાળક જ છે. આના પર એના દ્રષ્ટિની અસર કે તમે શું જોવો છો વારંવાર, આવા તો અઢળક એક્ઝામ્પલ કે તમે જેવું જુઓ. મોટાભાગે આપણે આપણા ઘરમાં માર્ક કર્યું હશે કે બાળક મોસ્ટલી પિતાના ચહેરા પર બાળકનું દ્રશ્ય મતલબ ફેસ યા. આવતો હોય. શા માટે? યસ. કેમ કે ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં મોટા ભાગે આપણે અહીંયા ચલણ છે કે માતા પપ્પાના ઘરે જાય, એટલે કે પિયરમાં જાય. રાઈટ? તો પિયરમાં ઘરે હસબન્ડના વિચારો આવવા, એના માટેને કેર હોવી, લવ હોવો, રિસ્પેક્ટ હોય, વારંવાર મધર હસબન્ડના ટ્રુ. બારેમાં જ વિચારતી હોય. પરિણામે બાળક છે ને પિતાના જેવા જ શેપ લઈ લે, પછી કે આ તો માતા પિતાનું છે એના જેવું જ હોય ને. નહીં, ઘણી વખત મધર છે ને ભગવાનના ફોટોઝ વધારે રાખે. તો તમે જુઓ ને તો બાલકૃષ્ણનો ફોટો હોય ને, બાળકનો ચહેરો એવો જ હોય. અને એવા પણ એક્ઝામ્પલ છે કે ફોરેનર કપલના ઘરે આફ્રિકન બેબીઝ આવેલા છે. એનું લાઈવ એક્ઝામ્પલ એ જ છે કે જ્યારે તમે જે જોવો છો ને એની અસર બાળક પર થાય છે. એટલા માટે જ પહેલાના આપણા જે ઋષિમુનિઓ હતા ને એ એકચ્યુઅલમાં સાયન્ટિસ્ટ જ હતા. એ સમયમાં, પહેલાના સમયમાં ફોટોગ્રાફ્સ રાખવામાં આવતા હતા. સ્વામી વિવેકાનંદ, મીરાબાઈ, કૃષ્ણ, રામ, મહાદેવ. શા માટે? આનો કોન્સેપ્ટ જ એ હતો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે વારંવાર એ ફોટાને ક્લિક કરો છો તમારા બ્રેઇનમાં, અનકોન્શિયસ બ્રેઇનમાં, તો બાળક અત્યારે જે બની રહ્યું છે એનું સ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યું છે, તો ફીચર્સ પણ એવા જ થશે. એટલા માટે તમારા સજેશન શું છે મધર્સ માટે કે જે પ્રેગ્નન્ટ છે, કે જ્યારે વિચાર કરે છે પ્રેગ્નન્સી માટે કે પ્લાનિંગ કરે છે, એની માટે ગર્ભ સંસ્કારના શું સજેશન છે? પહેલી વસ્તુ તો એ કે કુકડ બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચા એક, એકે હજારા.
ટ્રુ. આ સમયમાં આપણે એક જ બાળક પ્લાન કરવાના છીએ, વધુમાં વધુ 2 કરવાના છીએ. તો બાળક એકે હજારા થાય ને, એના માટે ગર્ભ સંસ્કારને તમારે તમારા જીવનમાં ઉતારવું જ પડશે. એનો કોઈ ઓપ્શન નથી. બીજી વસ્તુ એ કે જરૂરી નથી કે તમે કોઈ પ્રોફેશનલ ક્લાસ કરીને કરો. ગર્ભ સંસ્કાર એ આદતોમાં પરિવર્તન છે. નાનું પરિવર્તન મોટો બદલાવ લાવશે. ઓકે. તમે તમારી આદતોમાં પરિવર્તન કરો. તમે ઘણા એવું કે મારે તો જો પ્લાનિંગને વાર છે, 5 મહિનાની વાર છે, 10 મહિનાની વાર છે, અત્યારથી શું આ બધું કરવાનું? પણ જે જીવ જે સમય તમારા ગર્ભમાં આવે છે ને, એ બીજ પર, સ્ત્રી બીજ અને પુરુષ બીજ પર તમારા પહેલા 3 મહિનાની, છેલ્લા 3 મહિનાની અસર એ બીજ પર થતી હોય છે. એટલે કે આજે જે બાળક કન્સીવ થયું એના પર આગળના 3 મહિનાની અસર હોય છે. એટલા માટે આમ જોવા જઈએ તો એટલા બધા ફાસ્ટ યુગમાં મિનિમમ 3 મહિના પહેલા તો પ્લાનિંગ કરવું જ. એટલે કે 3 મહિના પહેલા ગર્ભ સંસ્કારના પરિવર્તનોને અપનાવવા. લાઈફસ્ટાઈલમાં ચેન્જ, આદતોમાં ચેન્જ, વિચારોમાં ચેન્જ, તમારી સાંભળવાની ક્ષમતામાં ચેન્જ. એટલે કે સારું જ સાંભળવું. બરાબર, અમે ડિટેલમાં 5 સેન્સીસને ડેવલપ કરાવીએ છીએ, બટ અત્યારે શોર્ટમાં કહીએ તો સારું જ જોવું, સારું જ સાંભળવું, સારું જ ખાવું, સારો સ્પર્શ જ કરવો, સેન્સીસને સારી એલર્ટ કરી દેવી. બીજું કે પારિવારિક જે સંબંધો છે એને બહુ સુમેળ ભર્યા બનાવવા. અધરવાઇઝ તમે ગમે એટલા ક્લાસ કરી લો, ઘરમાં કોઈ વ્યક્તિ સાથે તમારો મન મોટાવ હશે, ધ્યાન કરશો ને તે વ્યક્તિ જ તમારા મનમાં આવશે. ટ્રુ. રાઈટ? એટલે પારિવારિક સુમેળ ભર્યા સંબંધો પણ ગર્ભ સંસ્કાર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા કામ કરવાની પ્લેસ, એમાં પણ તમારો સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટીને બેલેન્સ કરવા, વધારે પડતા ચિંતા તણાવમાંથી દૂર રહેવું. આવનારું બાળક ફક્ત આપણું બાળક નથી, આ દેશ, આ દુનિયાનું બાળક છે. એવી મતલબ કહેવાય ને કે ઇન્ફિનાઇટ લવ સાથે આપણે બાળકને જન્મ આપવો અને માતા પિતા બંને આ પ્રવૃત્તિમાં જોડાવું. પ્લસ પરિવારનો સાથ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ એટલું મહત્વનું છે. એટલે પ્લાનિંગથી લઈને બાળક આવે ત્યાં સુધી તમારી જવાબદારી ખૂબ વધી જાય છે. આમ જોવા જોઈએ તો બાળક જ્યારે ફીડ કરતું હોય ને ત્યાં સુધી આ ગર્ભ સંસ્કારની અસર ચાલતી હોય છે. તો દરેક માતા પિતાને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે પ્લાન કરો ને ત્યારથી લઈને આ સિદ્ધાંતને અપનાવો, આ એક લગાવને અપનાવો. આપણે સામાન્ય નોકરી કે જે તમે કોઈ પણ અત્યારે જે મને સાંભળી રહ્યા છે, તમે જે સ્ટેજ પર છો, જે કરિયરના તબક્કા પર તમે બિરાજમાન છો, એ કરિયરના તબક્કા સુધી પહોંચવા માટે તમે કેટલું ભણ્યા, કેટલા ઉતાર ચઢાવ, રોલર કોસ્ટર રાઈડ જેવી તમારી જિંદગી રહી. અમુક સમય તો એવા પણ આવ્યા હશે કે તમારે એક્ઝામ હશે ને ઘરના કોઈ નજીકના વ્યક્તિના મેરેજ હોય, ફંક્શન હોય, તમે સ્કીપ કર્યા હશે. આંખોમાં આંસુ સાથે તમે એક્ઝામ આપી હશે કે મારા આટલા નજીકના સંબંધો છે, કોઈ ડેથ થઈ ગયું હશે. શા માટે તમે એ ફંક્શનમાં નહીં ભળ્યા? કે મારે એક મુકામ સુધી પહોંચવું છે, મારે આ કરિયરમાં સિદ્ધિ મેળવવી છે અને એટલી મારે સેલેરી જોઈએ છે એના માટે ને. તો જો એક સામાન્ય ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આપણે 17 કે 20 વર્ષ સુધી ભણી શકતા હોઈએ, તો એક સારું બાળક મેળવવા માટે આપણે 6 મહિના કે વર્ષ સુધી ન ભણી શકીએ? અને આ તો 90 વર્ષનું આખું આયુષ્ય આપણે લખવાના. અરે 90 શું, પેઢીઓની પેઢીઓ સુધારવાનું કામ છે. તો એઝ અ માતા પિતા આપણે સારા બાળક મેળવવાની લાયકાત કેળવવાની છે ને, એના માટે આપણે અહીંયા છીએ. તો આ લાયકાત, આ ડિગ્રી, એટલે કે માતા પિતા બનવાની ડિગ્રી આપણી પાસે આવી જાય પછી જ બાળક ઉત્પન્ન કરવું. એના પહેલા બાળક ઉત્પન્ન કરવું નહીં. અધરવાઇઝ એક રિસર્ચ થયો કે જેમાં અત્યારે કોઈ નિમ્ન કોટીના માતા પિતા નિમ્ન કોટીના બાળકને જન્મ આપે છે તો 500 વર્ષ પછી, એટલે કે 5 સદી પછી 40 લાખ નિમ્ન કોટીના બાળકો જન્મ લઈ લેશે. અગર આજે આપણે ધ્યાન નહીં રાખીએ તો 500 વર્ષ પછી જે 40 લાખ નિમ્ન કોટીના, જે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારા કે દેશમાં આતંકવાદ ફેલાવનારા બાળકો જે જન્મશે, એની દુઃખ, પીડા, નિસાસા એ આપણા શિરે આવશે. અને જો આજે આપણે એલર્ટ થઈ ગયા, સારા બાળકને જન્મ આપ્યો અને 500 વર્ષ પછી 40 લાખ ઉચ્ચ કોટીના સારા બાળકો જન્મ્યા, તો એની દુઆ, એની પ્રાર્થના આપણે કોઈ પણ જન્મમાં ગમે ત્યાં હોય ને તો આપણને મળશે. તો આ દુનિયાને બદલવાનું કામ છે. તો એના માટે બધાનો પુરુષાર્થ એટલો જ મહત્વનો છે. ઇવન શાકભાજી લેવા માટે આપણે 3 લારીઓ ફરીએ છીએ, બાર્ગેનિંગ કરીએ છીએ, રાઈટ? કે એક દિવસ 2 દિવસની રસોઈ બનાવવા માટે જો આપણી મહેનત કરતા હોઈએ, તો સારા માતા પિતા બનવા માટે તો આપ સૌએ મહેનત કરવી જોઈએ. અને આ તો એક કહેવાય ને કે જીવન બદલવાનું કામ છે, પરિવર્તનનું કામ છે, દરેકે કરવું જ જોઈએ. સર, થેન્ક યુ સો મચ મેમ ફોર યોર ટાઈમ મેમ.
બહુ બધું તમે આજે શીખવાડ્યું છે. મેં બહુ બધું શીખ્યો છું પણ, અને તમે જે કરી રહ્યા છો ઇટ્સ જસ્ટ અમેઝિંગ મેમ. થેન્ક યુ થેન્ક યુ સો સો મચ મેમ. મચ સર, થેન્ક તમે યુ સો સરસ મજાનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું અને આઈ હોપ કે વધારે લોકો સુધી આ વાતો પહોંચે અને મચ. સાંભળવા શ્યોર. માત્રથી પણ થોડું પરિવર્તન આવશે તો આપણો ઉદ્દેશ્ય સિદ્ધ થશે. એક્ઝેક્ટલી મેમ, એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ મેમ. યા યુ વેલકમ સર, હેવ અ નાઇસ ડે.